પછી આજની સવારમાં નીકળ્યું નથી. સર્વ આરાધક વર્ગને હું વંદન કરું છું. જેમનું નામ સ્વયં એક મંત્ર છે, જેમની સ્થાપના, જેમની મૂર્તિ સ્વયં એક યંત્ર છે, જેમનું દ્રવ્ય આત્મદ્રવ્ય સ્વયં એક તંત્ર છે, જેમનો ભાવ સ્વયં સ્વતંત્ર છે, એવા પ્રભુ શ્રી સિમંદર સ્વામીને ભાવે કરું હું વંદના. કલિકાલમાં સિમંદર સ્વામીની ભાવયાત્રા એ મનુષ્ય જીવનનો લાવો છે. પરમાત્માના સંભળાય છે ને બરાબર? હા, પરમાત્માના શુદ્ધ આત્મ સ્વરૂપના આલંબનથી આપણું જે આત્મ પ્રદેશો ખરડાયેલા છે કર્મથી, એની નિર્જરા કરવા માટે આ અદ્ભુત આલંબન છે. પણ અત્યારે આપણે જે ક્ષેત્રમાં રહીએ છીએ એ ક્ષેત્રમાં પરમાત્મા સદેહ હાજર નથી. અંતિમ વીર પ્રભુના નિર્વાણ પછી અહીંયા કોઈ તીર્થંકર સદેહ નથી. એટલે અહીંયાથી આ ભરત ક્ષેત્રથી લગભગ 32 કરોડ 19,50,000 માઇલ દૂર મહાવિદ્ય ક્ષેત્ર નામનું ક્ષેત્ર છે. ત્યાં 32 વિજયો છે. એમાં 20 વિજયોમાં અત્યારે પણ વિહરમાન 20 તીર્થંકર છે. એટલે દરેક કાળે ઓછામાં ઓછા 20 હોય અને વધારેમાં વધારે 170 હોય. આખી ગેલેક્સી બધા 15 કર્મક્ષેત્રોમાં મળીને ટોટલ 170 સિંહાસનો છે. આપણા બીજા તીર્થંકર અજીતનાથ ભગવાન હતા ત્યારે 170 ભરેલા હતા. એટલે કયું ઐશ્વર્ય હશે આ પૃથ્વી અને સમસ્ત લોકના વાતાવરણમાં, કઈ ઉર્જા હશે કે 170 તીર્થંકરો વિચરી રહ્યા છે સાથે. અત્યારે જગન્યથી ઓછામાં ઓછા 20 હોય તે મહાવિદ્યમાં છે. પણ એ 20 તીર્થંકરમાં સિમંદર સ્વામી આપણી સૌથી નજીક છે. બાકી તો સિમંદર, યુગમંદર, બાહુ, સુબાહુ આ બધા 20 તીર્થંકરો છે. પણ સિમંદર સ્વામી સૌથી નજીક હોવાથી મહાત્માઓએ સિમંદર સ્વામીના આલંબનને બીજા બધા આલંબન કરતા વધારે સરળ ગણ્યું. એટલે આજે આપણે સિમંદર સ્વામીની ભાવયાત્રા સર્વે સાથે મળીને આ ક્ષેત્રમાંથી જઈશું, ત્યાં યાત્રા કરીશું, પરમાત્માના ઐશ્વર્યને નિહાળીશું. પ્રભુને કેવળ જ્ઞાન થયા પછી 12 ગુણો પ્રગટ થાય છે. આજે જેણે આંબેલની હોળી કરી છે એને અર્યંત પદની આરાધના કરી. અર્યંત પદના જે 12 ગુણો છે, 8 પ્રાતિહાર્યો અને 4 અતિશયો, એની આરાધના કરી, એને યાદ કર્યા. તો આપણે આ સર્વે લક્ષમાં રાખી અને આજે આંબેલની હોળીના પહેલા દિવસે આ અચિંત્ય શક્તિશાળી અર્હંત્ય તત્વ જે સમગ્ર વિશ્વ વ્યવસ્થાને ચલાવે છે તેમની આરાધના કરવા જઈ રહ્યા છીએ. પણ
આ મહાવિદ્ય ક્ષેત્ર એવા સ્થાને છે કે અહીંયાથી કોઈ પણ પ્રકારની મુસાફરી શક્ય નથી. કોઈ એરોપ્લેન કે કોન્કોર્ડ કે કોઈ શક્તિશાળી વિમાનની અંદર પણ આપણે ત્યાં પહોંચી શકીએ એમ નથી. એટલે અનંત પુણ્યની રાશિ એકત્ર થાય અને આપણું પુણ્ય જાગી જાય અને એટલું બધું પુણ્ય ભેગું થાય કે આપણે ત્યાં જન્મ લઈએ. 8 વર્ષની વય થતા પ્રભુ પાસે દીક્ષા લઈએ અને પરમાત્મા પાસે એમની નિશ્રામાં આરાધના કરી અને મોક્ષે જઈએ. એક એ શક્યતા છે. બીજી શક્યતા, આપણે એવું કહેવું નથી કે આપણું પુણ્ય ખૂટે છે, કારણ કે આપણો ભાવ ઉત્કૃષ્ટ છે. તમે આટલા જણ અત્યારે અહીંયા આવ્યા છો આ જાત્રા કરવા, આપણે બધા સાથે મળીને કરવી છે, સંકલ્પ છે. એટલે બીજો એક ચાન્સ એવો છે કે પૂર્વે જો આપણે કોઈ દેવ સાથે, દેવનો જીવ અત્યારે હોય પણ પૂર્વે કદાચ આપણે મનુષ્ય હોઈએ ત્યારે એ જીવ પણ મનુષ્ય હોય કે કંઈ પણ એના આત્માને આપણે એવું કંઈક પરોપકાર કર્યો હોય એની સાથે, તો એ ઋણ ચૂકવવા ઉપયોગ મૂકીને આવી શકે કે મારે હવે બધાનું ઋણ ચૂકવવું છે. મારી પાસે તો શક્તિ છે, મારી પાસે આટલું ઐશ્વર્ય છે, મારી પાસે 1 લાખ યોજનનું ઓછામાં ઓછું એટલું સાઈઝનું વિમાન છે, તો હું એ બધાને પૃથ્વી લોકના પ્રાણીઓને યાત્રા કરાવું એવો ભાવ ઋણ ચૂકવણીના અર્થે જો એ કરે અને આપણા અહોભાગ્ય હોય તો આપણને કદાચ આજે જાત્રા કરવા મળે. તો આ પ્રમાણે મહાવિદ્ય ક્ષેત્રનો થોડો પરિચય હું આપું છું કે પરમાત્માને અત્યારે કેવળ જ્ઞાન થઈ ચૂક્યું છે. પ્રભુના પરિવારમાં 84 ગણધર છે. રોજ ત્યાં સમવસરણના મંડાણ થાય છે. પરમાત્માના પરિવારમાં 10 લાખ કેવલીઓ પરસદામાં બેસે છે દેશના સાંભળવા. 100 કરોડ સાધુ ને 100 કરોડ સાધ્વીઓ છે. 900 કરોડ શ્રાવક ને 900 કરોડ શ્રાવિકાઓ છે. અને પરમાત્માની 500 ધનુષની કાયા. 500 ધનુષ એટલે કેવી રીતે? તમારા કન્સેપ્શનમાં તમે ધ્યાન કરતા હો તો તમે કઈ રીતે 500 ધનુષને ઇમેજિન કરો? તો જ્ઞાની પુરુષો કહે છે કે તમે મેડિટેશન કરતા હો, સિમંદર સ્વામીને યાદ કરતા હો, તો તમે એક 40 માળની સ્કાય રાઇઝની શિકાગોના ડાઉનટાઉનમાં કોઈ ઇમારત હોય તો એટલી ઊંચી પ્રભુની કાયા છે, તો આપણે તો પરમાત્માના અંગૂઠા પાસે પણ વામન લાગીએ એવી પરિસ્થિતિ છે. પણ તે છતાં આપણી ભક્તિ એટલી બધી છે કે એવું કહ્યું કે ધમ્મો મંગલ મુક્તિથમ અહિંસા સંયમો તવો દેવાવીતમ નમમ સંતિ જસ્સ ધમ્મે સયામણુઓ. 10 વૈકાલિકનું આ મંગલાચરણ છે. શું કે છે કે ધર્મ એ ઉત્કૃષ્ટ મંગળ છે, અહિંસા એ ધર્મ છે, સંયમ એ ધર્મ છે, તપ એ ધર્મ છે. તો દેવતાઓ પણ એ મનુષ્યને વંદન કરે છે દેવલોકમાંથી આવીને, જેમણે આ પ્રકારના ધર્મનું આચરણ કર્યું છે. દેવાવીતમ નમમ સંતિ જસ્સ ધમ્મે સયામણુઓ. એટલે જે મનુષ્યના હૃદયમાં આવો ધર્મ જય જયકાર કરતો હોય ને દેવો પણ વંદના કરે છે. તો આવા ભાવથી આપણે નક્કી કરવું છે. ભગવાનની દેશના રોજ 2 વાર હોય, 3 પ્રહર ની દેશના, 3 કલાકની દેશના. 1 પ્રહર એટલે 3 કલાક. વીર પ્રભુએ અંતિમ દિવાળીએ જે દેશના આપી એ 16 પ્રહરની હતી, અવિરત દેશના. 48 કલાક પ્રભુ એક સરખું બોલ્યા. અને પરમાત્માએ જ્યારે આ દેશના આપીને ત્યારે
બધા આજુબાજુના મોટા મોટા રાજાઓ ત્યાં હાજર હતા, જેને કોઈ દિવસ નોકારસીનું પચકાણ કર્યું નહોતું. બધાને ચોવિયારો છઠ થઈ ગયો, કોઈ ઊભું જ ન થયું. છેલ્લી દેશનામાં પ્રભુની જે આવીને બેઠા એ પ્રભુને 12 વાગે અમાવસ્યાએ જ્યારે પરમાત્મા શૈલેષીકરણ કરીને મોક્ષે ગયા, બોલતા બોલતા છેલ્લું વાક્ય બોલીને પ્રભુએ પૂછ્યા વિના 36 અધ્યાયનો કયા પ્રભુએ આખી પોતાના કેરિયરમાં કેવળ જ્ઞાન થયા પછી જેટલા સમવસરણ થયા, જેટલા ચોમાસા થયા, ક્યારે કશું પ્રશ્ન પૂછ્યા વગર પ્રભુ બોલ્યા નથી. પ્રશ્ન કોઈ પૂછે, કોઈ દેવ પૂછે, કોઈ સાધુ પૂછે, કોઈ સાધ્વી પૂછે, કોઈ મનુષ્ય પૂછે, શ્રાવિકા પૂછે, તો પ્રભુ તરત જ એનું વિશ્લેષણ કરે. અને પરમાત્મા એ વખતે એક વાત્સલ્યમય પિતા, જાણે જગતના જીવોને બધું આપી જવું છે હવે વારસામાં, કે એ પોતે અંતિમ પથારીએ હોય, આપણા ઘરમાં કોઈ વડીલ, તો બધાને ભેગા કરે કે જો હવે મને અંદરથી એવું લાગે છે કે મને સારું નહીં થાય, મેં જીવનમાં જે પ્રમાણે ધંધો કર્યો, આચરણ કર્યું, એની હું તમને હિત શિક્ષા આપું છું, તમારે અપનાવાય તો અપનાવજો. પ્રભુએ કોઈ દિવસ એમ પણ નથી કહ્યું કે આમ મારી આજ્ઞા છે. આપણે કહ્યું કે આણા એ ધમ્મો, પરમાત્માના આજ્ઞા પાલનનો અધ્યવસાય એ અમારો ધર્મ છે. પ્રભુએ દરેક વખતે કહ્યું. કોઈક રાજકુમારો અભયકુમાર જેવા, નંદીશેણ ઊભા થઈને કહ્યું, પ્રભુ તમે આ બધી વાત કરી, અમને ખૂબ ગમી, પણ અમે આ દીક્ષા ન લઈ શકીએ. અમે તો રાજાના મહેલમાં આમ ગોલ્ડન પ્લેટરમાં છીએ. ભગવાને કહું, જહા સુહમ, તમને શું ખૂબ છે એમ કરો, અમે સંઘ પણ ચલાવીએ તો બધા આમ કરે, બધાનો લાભ અમે જોઈએ. હું ને તમે કોઈ નથી ભાઈ કોઈનો લાભ વધારવા વાળા. પરમાત્માએ કહ્યું કે સર્વ જીવ પોતે સ્વતંત્ર છે. સર્વને જ્યારે એ પરિણતિઓ થશે, પરાણે કોઈને ધર્મ કરાવાય નહીં. અને અમને કદાચ એમ લાગે કે ભાઈ અમે અહીંયા સંઘના ઉપરી હોઈએ એટલે બહુ બધા લોકો પ્રવચનમાં આવે, આમ થાય આમ થાય. પરમાત્માનું જીવન જુઓ, પ્રભુ એક વાર પણ એવું બોલ્યા નથી. એમના અભિપ્રાય એમણે આપ્યો જ નથી કોઈ દિવસ. તો હું ને તમે પરમાત્માના આવા ગુણોને એમ્યુલેટ કરીને આજે આ ભાવયાત્રા શરૂ કરીએ. એ પહેલા મારે એક વાત કહેવી છે કે 25 શા માટે આ ભાવયાત્રા? 25, 50, 100 વર્ષની નાનકડી જિંદગીમાં આપણે બધા આપણા પતિ પત્ની વચ્ચે, પુત્ર પુત્રીઓ, જમાઈ પુત્રવધુઓ, એ લોકોને થયેલા પૌત્રો અને પૌત્રીઓ, અરે અમારું ચાલે તો પ્રપૌત્રો ને પૌત્રીઓ, 4 પેઢી સુધી અમે કેટલા પ્લાનિંગ કરીએ છીએ. અમે આ છોડી જઈએ, આ છોડી જઈએ. અદ્ભુત ગુરુ મહારાજે ભાવયાત્રામાં કહ્યું કે તમે કેટલા પ્લાનિંગ કરો છો આ, કે બધા, કે અમે જાણે એ લોકો માટે આટલું ઇન્વેસ્ટમેન્ટ કરીને જઈએ, એ લોકોને 7 પેઢી સુધી વાંધો ના આવે. અમે આખો દિવસ આ જ પ્રકારે અર્થ ઉપાર્જન, ભોજન કરવામાં, સ્વાદિષ્ટ ભોજન બનાવવામાં, સવારે ઉઠીને બ્રેકફાસ્ટ શું કરવો છે, પછી લંચની વાત આવી જ જાય, લંચ પછી ડિનરની વાત આવી જાય, અમે આ કરીએ. તો ભગવાને આ નથી કર્યું. પ્રભુનું જીવન ચરિત્ર જોતા એમના શુદ્ધ સ્વરૂપના આલંબનને આજે આપણે સ્પર્શવું છે. બધાને પરિણતિ થશે, કારણ કે તમારો બધાનો ભાવ એટલો ઊંચો છે. કોઈ ખબરદાર પરાપ્રકૃતિની તાકાત નથી કે આપણામાંથી કોઈને ઓછું પમાડે. તો એવા ભાવથી ગુરુ મહારાજ કહે કે તમે આ બધા પ્લાનિંગ કર્યા, પણ અનંત કાળથી જે આત્મા તમારી સાથે નિગોદથી ફરે છે, મારા કેટલા ભાવ થયા નથી ખબર, લાખ થયા, 10 લાખ થયા, એક ઇન્દ્રિયમાં હું ગઈ, 2 ઇન્દ્રિયમાં ગઈ, 3 ઇન્દ્રિયમાં ગઈ. ડાર્વિનના ઉત્ક્રાંતિવાદ પ્રમાણે અમારું ઉર્ધ્વીકરણ થતા થતા અમે આજે 5 ઇન્દ્રિય
મન સંજ્ઞીપણું મારી આ ન્યુરોન સર્કિટ જે છે બ્રેનમાં એમાં શક્તિશાળી વિચારો સંકલ્પો ભરી અને નકામા વિચારને કાઢવા માંગીએ છીએ. વી ડુ નોટ વોન્ટ ટુ વેસ્ટ અ સિંગલ મિનિટ ઓફ મેન અવર. અમને મનુષ્ય ભાવ આપવામાં આવ્યો. અમે મૌન એકાદશીએ 150 કલ્યાણકો હોય, એકાદશીનું ગણનું ગણવાનું હોય, 24 ઉપવાસ કર્યો છે એટલે માથું ચડી જાય છે ભગવાનનું નામ લેતા. અરે ભાઈ, એક જ નોકાર વાળી ગણો, પણ મારે આનંદપૂર્વક ગણવી છે. પ્રભુ, તમારી શક્તિઓને મારે મારી અંદર કાર્યશીલ કરવી છે. ભોજનનો સમય પણ હું આજે બરબાદ નહીં કરું. આઈ વોન્ટ ટુ રિમેન વિથ યુ. ઉપરવાસ. ઉપવાસ એટલે ઉપર ઊંચી જગાએ વાસ કરવો. નાની નાની ક્ષુલ્લક વસ્તુઓમાં, વર્લ્ડલી થિંગ્સમાં ઘૂસી જવું ને એક અનશન કરી લેવું એ ઉપવાસ છે જ નહીં. તો આ પ્રકારે ગુરુ મહારાજે પૂછ્યું, આટલા બધા તમે છો, અમે લગભગ 200 જણ હતા, કે તમે તમારા આત્મા માટે શું પ્લાનિંગ કર્યું? ચલ રૂપા, તું સ્વાધ્યાય બહુ કરાવવા જાય છે આપણા આખા ગ્રુપમાંથી. તમારા લિપ સર્વિસમાં બધું બોલ્યા કરતી હઈશ ત્યાં અમેરિકામાં જઈને. તારે જવાબ આપવાનો છે. હું તારી પરીક્ષા લઉં છું. મેં કહું કે સાહેબ માફ કરજો, પણ કર્મ લઈ જાય ત્યાં જવું પડે ને. ખબરદાર, તને મેં નાપાસ કરી. કર્મ લઈ જાય ત્યાં તારે જવું છે. આજે 75 વર્ષે હું એમ કહું કે મને કર્મ લઈ જાય ત્યાં હું જઈશ. એમણે કહ્યું કે કર્મ કોઈ આંધળો ભાગ્યવાદ નથી. કર્મ તો સ્વતંત્ર ક્રિયાવાદ છે. માનવી જે ઈચ્છે એ જ કરી શકશે. તો કે કઈ વસ્તુ કામ આવે આને માટે? કોઈ પણ સંકલ્પ. તમે આંબેલની ઓળી કરી, તમે ભદ્ર તપ કર્યું, જે કઈ કર્યું એમાં પહેલી તમારી તીવ્ર સંકલ્પ શક્તિ. હું ગીવઅપ નહીં કરું. કોઈ વાર શરીર બી બગડશે, કોઈક વાર તકલીફ આવશે, શાસન દેવતા મને સહાય કરશે, હું કન્ટિન્યુ કરું. 4 કલાકમાં સારું થઈ જશે તમને. પછી તમને ખબર નહીં પડે કે કેવી રીતે. તમે કીધું કે મને ભગવાન કરાવે છે, તો કોણ શક્તિ કરાવે છે? આ યુનિવર્સની કોઈ શક્તિ અંદર કામ કરે છે ભાઈ. આટલા બધા વખત તમે ઉપવાસ કરો, ભૂખ્યા રહો, તો શરીર કેવી રીતે ચાલે તમારું? તો મારે તીવ્ર સંકલ્પ શક્તિ. પછી મેં તમને આજે સવારે જે કહ્યું, પ્લીઝ મારી પાસે 1 કલાક 1.5 કલાકના પ્રવચનોમાં વિષય કવર કરવા માટે જ આ વધારે ટાઈમ રહેતો નથી. બાકી એક્ઝેક્ટ પ્રક્રિયા અમને શીખવવામાં આવી. અને 3 વર્ષથી હું એનર્જી ફિલ્ડમાં પુષ્કળ કામ કરું છું. આ 1% તો શરીર છે. શરીર તો થાકે, સ્ટેન્ડ કરવી પડે. શરીરમાં અશાતા વેદનીય ઉદયમાં આવે તો બધું થાય, પણ એ પછી હું સર્જનાત્મક દર્શન શું કરું છું? વિઝ્યુલાઇઝેશન. તમે વિઝ્યુલાઇઝ કરો કે તમે આ તપ કર્યું, તમે આનાથી ચડિયાતા તપ કર્યા, તો આ તો કઈ નથી. આનાથી પ્રભુએ તો કેટલા આટલા 12.5 વર્ષમાં કર્મક્ષય માટે ભગવાને ખાલી 249 પારણા કર્યા. તો તમે એ હાયર ગોલને વિઝ્યુલાઇઝ કરશો ને, તો એ જ બનશે લો ઓફ અટ્રેક્શન સ્ટેટ. that whatever you think come true. તમારી લાઈફમાં તમે જે વિચારો છો, તો હું કહું કે હું તો રોજ વિચારું છું કે મારે મોક્ષ જોઈએ છે, મારે એવો સ્વાધ્યાય કરવો છે કે જે ઉત્કૃષ્ટ તપમાં, અભ્યંતર તપમાં પરિણમે, અને એ સ્વાધ્યાય દ્વારા મારે મારા બધા કર્મોનો ક્ષય કરવો છે. પણ નથી થતું. એ તો ના, નથી થતું એ બોલવાનું જ નથી. હું કઈ જ નથી કરતી. પણ મેં આજે બપોરે ઘરે જઈને વિઝ્યુલાઇઝ કર્યું કે મેં ભદ્ર તપ કર્યું છે. હવે આ માટે તો હું તો સ્વતંત્ર છું ને. તમે કહો કે ભાઈ તમે તો કઈ શરૂઆતે નથી કરી, કે આજે આંબીલ બી નથી કર્યું, તો તમે કેવી રીતે ભદ્ર તપ? યસ, હું મારી ન્યુરોન સર્કિટમાં એ વાતને પૂરા કરું. આઈ વોન્ટ ટુ રીવાયર. હું નથી કરી શકતી તો પડદો પડી ગયો.
હું તો ભાઈ તબિયત બગડી પછી કઈ નથી કરી શકતી, દવા લેવી પડે છે, આમ તેમ કેટલા બહાના છે આપણી પાસે. પણ હું વિઝ્યુલાઇઝ કરું એટલે પહેલું તીવ્ર સંકલ્પ શક્તિ, બીજું સર્જનાત્મક દર્શન, અને ત્રીજું એક અદ્ભુત સ્ટેપ છે, એ છે પરમાત્મા પ્રત્યે અથાગ શ્રદ્ધા. તો ક્યાં છે ભગવાન? ક્યાં છે? અહીંયા પેલી મૂર્તિ ઊભી થઈને મને શાતા આપશે શું? તપ કરું તો ના, યુનિવર્સમાં જે સતત્વોની એનર્જી છે એને તમે માંગો. આ ક્રિયા શીખવવામાં જ નથી આવી. અમે ઘણી વાર આચાર્ય ભગવંતોની મુંબઈમાં એટલી કૃપા વરસી છે કે અમને બોલાવવામાં આવે અને પુરુષો સાથે અમે જઈ શકીએ. બાકી તો સ્ત્રીઓ તો આચાર્ય ભગવંત તો વાત પણ ન કરે. પણ એટલી કૃપા વરસી છે કે જ્યારે અમે એમને આ એનર્જીની બધી વાત કરીએ, આ સાયન્ટિસ્ટોની, ત્યારે એ પંચ મહાવ્રતધારી સકળ સંઘના લીડર પણ અમને આશીર્વાદ આપે. કારણ કે નહીં તો માનતું સૂરી કેત નહીં કે બુદ્ધવસ્ત્વમેવ વિબુધાર્સિત બુદ્ધિ બોધાત્વમ શંકરોષિ ભુવનત્રય શંકર, અથવા તમે શંકર છો, બ્રહ્મા છો, વિષ્ણુ છો, તમે મહેશ છો. કેમ કે તો પછી અતિચારની વાત ખોટી કઈ કોઈએ? અતિચારમાં આવે કે ભાઈ અન્ય ધર્મને નહીં માનવાનું, અમે તો ઘૃણા કરી દીધી. અરે જૈન એ છે કે જેના મસ્તક ઉપર સામાન્ય જન ઉપર બે માત્રા દર્શન ને જ્ઞાન ના ચડે એ જૈન છે. પણ અમે એવા લેવલ ઉપર છીએ કે અમે માર્ગસ્થ ન રહીએ, ખડી પડીએ. અમારી રેલગાડી પાટા પરથી ઉતરી જાય અને હું અત્યારે શૈવ ધર્મ સ્વીકારી લઉં મુંબઈ જઈને. ઓ પેલા બેન તો હવે સ્વાધ્યાયની કે કોઈ વાત જ નથી કરતા. આટલા વર્ષો 50 વર્ષ સ્વાધ્યાય કર્યો એમણે ગુરુ સાથે. ના, અમે જ્યાં જ્યાં અમારો ધર્મ ગુણ પૂજાનો છે, એસો પંચન મુક્તારો, અમે આ 5 ગુણોને વંદન કરીએ છીએ. બાળકોને આ ઘરમાં શીખવો કે પંચ પરમેશથી ને નમસ્કાર એ ગુણ પૂજા છે. હું મહાવીદે કેમ જઉં છું? અર્હંત્ય તત્વના ગુણો લેવા, એની એનર્જી લેવા જઉં છું ભાઈ. કારણ કે હું અહીંયાથી ટ્રાન્સફર થઈશ તો આ એનર્જી મારા આત્મ પ્રદેશો સાથે આવશે, પર્યાય નથી આવવાનો. આ મોઢું જે બોલે છે તે નથી આવવાનું. તમે આવી નાના નાના સિદ્ધાંતો હું આટલું વિસ્તૃતતાથી એટલે કહું છું કે અમને આ સમજાવવામાં આવ્યું કે તમારે પહેલા આ પ્રીચ કરવું પડશે. તમે ચીલા ચાલુ ક્રિયા કરી જશો, વાક્યાંત સાંભળી જશો, બધું ઉપરથી જાય છે, ઉપરથી ઉપરથી ઉપરથી. હું ભાવ જગતમાં ક્યાં છું? મારું શરીર ક્યાં ગયું એ કોને જાણવું છે? શેઠ ગયા તા પૂજા કરવા, એમનો મિત્ર આવ્યો. ક્યાં ગયા છે? ઢેડવાડે. અરે ભાભી તમે મારા મિત્રને કેમ આવું કરો છો? એ તો આટલો ધર્મિષ્ઠ છે, પૂજા પ્રતિક્રમણ કર્યા વગર તો કશે જાય નહીં. ના ભાઈ ના, તમારા અત્યારે તો ચસકી ગયું છે તમારા મિત્રનું. એ તો રોજ ઢેડવાડે હમણાં ધક્કા ખાય છે. સારું, થોડીક વાર થઈ એટલે શેઠ તો પૂજાના કપડામાં સોનાની થાળી ને બધા અષ્ટપ્રકારી પૂજાના દ્રવ્યો લઈ અને આવતા હતા. તો કે પૂછો તમારા મિત્રને ક્યાં ગયા? તો કે અરે મને દેખાય છે પૂજાના કપડામાં એ આવી રહ્યો છે, તમે હવે હદ કરો છો ભાભી. શેઠ કે હું ઢેડવાડે ગયેલો. કારણ કે હું પૂજા કરી, ખાલી આ શરીર ઘસેડાયું. બાકી તો 5 વર્ષથી પેલા હરિજને મારી પાસે 10,000 લીધા છે, આજે વ્યાજથી 50,000 થઈ ગયા. કશું આપતો નથી, પંચ બોલાવ્યું છે હમણાં. હું તો એમાં જ હતો, મને ખબર જ નથી કે હું આજે ભગવાનની પૂજા કરતા મેં શું કહ્યું. ઘણી વાર આપણને થાય છે ને એવું. મને તો કોઈક વાર થાય છે. ઘણા બધા વ્યવસાયોમાં, ઓફિસમાં જ્યારે 33 વર્ષ જોબ ચાલતો હતો ત્યારે પૂજા તો કરવી જ છે, પણ બેન આજે તે પૂજા કરી જ નથી. તારું શરીર ઘસલાયું છે, તારો જીવ તો ઓફિસના પેલા પ્રોજેક્ટમાં હતો. તો ભાવ જગતમાં અમારે હવે બદલાવું છે એ, અને વી શુડ બી ઓનેસ્ટ ટુ અવર સેલ્ફ. તો આપણા સર્વેનું પુણ્ય જાગ્યું. અને ગુરુ મહારાજે કહ્યું કે રૂપા, એ જવાબ તું આપ
કે 14 રાજલોકમાં આપણે બધા માટે સુરક્ષિત સ્થાન કયું? શું અમેરિકા? ના ભાઈ ના, અમેરિકા નહીં. કયું સ્થાન સુરક્ષિત છે? ભારત? ના, ભારતમાં એ જન્મ નથી લેવો. મહાવિદેવમાં જ્યાં ભાવ તીર્થંકર છે એની નિશ્રામાં લઈએ. અમને માત્ર પરમાત્માની વાણીનું અમૃત સાંભળતા બધી પરિણતિ થઈ જાય. તો એ પ્રકારે 3 વસ્તુ આપણે કરીએ: તીવ્ર સંકલ્પ શક્તિ, સર્જનાત્મક દર્શન અને પરમાત્મા પ્રત્યે અથાગ શ્રદ્ધા. એ બધાનું પુણ્ય પાક્યું અને આપણે કોઈક દેવ મિત્રને પૂર્વે મદદ કરી છે એટલે મારે ત્યાં અડધી રાત્રે ડોરબેલ વાગી, જોશથી ડોરબેલ વાગી. અત્યારે રાતના 2 વાગે કોણ આવ્યું? દરવાજો ખોલ્યો તો આંખ અંજાઈ ગઈ. એક પ્રકાશના પુંજમાં દેવ ઉભેલો. એને કહ્યું કે તમે પૂર્વે એક ભવમાં તમને યાદ નથી, પણ તમે મારી ઉપર એવો ઉપકાર કરી અને મને ઘણું મોટું પાપ કરતા તારી દીધેલો. એની કૃતજ્ઞતા વાળવા માટે આજે હું પહેલા દેવલોકનો દેવ છું અને મારું 1 લાખ યોજનના વિમાનમાં હું એ ઋણ ચૂકવવા તમને બધાને યાત્રા કરવા લઈ જાઉં. આવતીકાલે સવારે નિયત સમયે રાતના 2 વાગ્યા પછી ઊંઘ ઉડી ગઈ અને એક સરખા ટેલિફોન કરી અને જેટલાને અપાય એટલાને આમંત્રણ આપ્યું. આ સ્થાને આટલા મોટા દેવ વિમાનમાં જગા છે, એટલે જેને જેને આવવું હોય આજે મહાવિદેવની યાત્રાએ જવું છે, સર્વ કોઈ આવી ગયા. અમારી ખુશીનો પાર નહોતો. 3.5 કરોડ રોમરાજી વિકસ્વર થઈ ગઈ. દેવતાને તો આપણને તો ખબર પણ નથી કે આ દેવ થયા છે. આવા દેવના દર્શન પહેલી વાર કર્યા. એને સર્વને વિમાનમાં બેસાડ્યા. વિમાનનું અદ્ભુત વર્ણન આવે છે. જુઓ, આત્માનો સ્વભાવ આનંદ છે. તમે નંદાવર્તનો સાથીઓ પરમાત્મા પાસે કરો. 10 આવર્તમાંથી આ 10 આવર્તે મારા હૃદયના દ્વારો છે અને એમાંથી આનંદ 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 જ નીકળે છે. આત્માનો સ્વભાવ પ્રેમ છે, આત્માનો સ્વભાવ શાંતિ છે, આત્માનો સ્વભાવ આનંદ છે, આત્માનો સ્વભાવ પ્રોસ્પેરિટી છે, ઐશ્વર્ય છે. કયું ઐશ્વર્ય? ધન દોલતનું, દાગીનાનું? ના, એ ઐશ્વર્ય છે આપણા ગુણ વૈભવનું. આત્માના જે ગુણો છે એનો વૈભવ. આ બધું તમારા બધા પાસે જ છે. એટલે કોઈ દિવસ તમે નીચા નહીં માનતા. ઇફ યુ થિંક નીચું નિશાન, તમે લેકમાં છો. લો ઓફ અટ્રેક્શન લેકમાં ક્યારેય કામ નહીં કરે. તમારું ડેસ્ટિનેશન, મારે ઓછામાં ઓછું મોક્ષ જોઈએ ભગવાન. તમે ભગવાન સાથે વાત કરો. તમારા સ્વજનની જેમ મારા ગુરુએ કહ્યું કે તું જે કાળા માથાના માનવી સાથે, તારા પતિ સાથે ઝઘડે, પુત્રની સાથે કઈક ઊંચા અવાજે બોલે, જે કરી શકે આ ભગવાન સામે કર. આશાતના ન થાય, બસ એમાં જ તમે અટક્યા. તે એને અંગત ગણ્યો છે. તમે તમારા પતિની આશાતના નથી કરતા, પ્રેમથી ઝઘડો છો. તમે તમારો હક માંગો છો. બીજી મિનિટે તમારો પ્રેમ કેટલો વરસે છે. જુઓ, હવે અમે બીજા ત્રીજા કે ચોથા પાંચમા ધોરણમાં નથી ભણતા. અમે પીએચડી ના ક્લાસમાં છીએ અત્યારે. એટલા વર્ષથી તમે ધર્મ કરો છો આ સંઘમાં. નાઉ જસ્ટ મેચ્યોર. નાની નાની બાબત માટે ઓફકોર્સ સંઘના જે સામણ હોય એ કોઈ ગમે તે રીતે પરમાત્માની આશાતના થતી હોય, પણ 2-3 જણ એને કહી ન શકે. યંગસ્ટરો તો આવતા બંધ થઈ જશે દેરાસરમાં, માતા પિતાનું નહીં માને. તો ભગવાને કહ્યું કે હિત મીત પણ કડવું સત્ય પણ ન બોલાય. કડવું સત્ય પણ આ વાણીમાં વદાય નહીં. તો પછી આપણે નથી કેવું, 1-2 જણ જે દેરાસરના ઉપરીઓ એ અવશ્ય કહી શકે. આપણે બહુ જ બધી ઉપયોગ જાગૃતિ રાખવાની છે. અમે સર્વે એ ધ્વજ પતાકા વાપી, તમે અહીંયા પ્રસંગો હોય, દિવાળી આવે, તમે અહીંયા સમવસરણની રચના કરી, તમે પર્યુષણ આવે ત્યારે રંગોળીઓ કરો, ડેકોરેશન કરો.
આખું વિમાન અદ્ભુત પ્રકારે શણગારેલું હતું. મગમગ કરતા એ ધૂપ દીપક, એ ઘંટડીઓનો સુંદર નાદ અમારા કાનને આહલાદ આપતો હતો. યુ ફીલ ઇટ. તમે રોકાઈ જાઓ. આ ભાવયાત્રા બસ અહીંયા પૂરી બી કરી દો ને તો તમે દેવ વિમાનમાં પ્રભુના દર્શનના વિચાર માત્રથી ડૂબી જજો. અનંતા પુણ્યની રાશિ એકત્ર થશે. હું જ્યારે સિમંદર સ્વામીની ભાવયાત્રા કરાવું છું, નવું જ ડાયમેન્શનમાં કઈ નવી જ વાતો આવે છે, કારણ કે અંદર કોઈ આત્મતત્વ વિચાર કરે છે. એને માટે તમે ઇન્વોલ્વ થાઓ, અસ્થિ મજ્જામાં આને તમે લઈ લો અને જે આનંદ આવશે, આવી મોહિની અમે જગતમાં જોઈ નથી. અમેરિકામાં મારા મિત્રો કે છે કે હવે તો 108 અજાયબી છે. અમે ફ્રી થઈ ગયા એટલે અમે બધી ટ્રીપ્સ ઉપર જુદી જુદી જગાએ ફરીએ છીએ. તો આપણી 99 પ્રકારની પૂજામાં વીર વિજયજીએ પહેલી જ લાઈનમાં કહ્યું કે સખરે મેં સખરી કોણ જગત કી મોહિની, ઋષભ જીણંદ કી પડીમાં જગત કી મોહિની. તમે ઋષભ દિનેશ્વરની સામે એક અડધો કલાક તારા મૈત્રક કરીને બેસો તો ખરા. પૂજા થશે નહીં થાય, દોડા દોડી, અમે થાકી ગયા, ક્રિયા ધર્મ ઘણા કર્યા, પણ બસ ભગવાન સામે બેસો. ભક્તો પૂજા કરે છે, 1000 હાથે મારી પૂજા પહોંચે છે. જે આજે મારે પૂજા એ નથી કરવી ભગવાન તમારી, મારે તમારી સાથે સમય ગાળવો છે. આપણને સમય નથી, જાત્રાઓ કરી લીધી. તો આ પ્રકારે આપણે ઇન્વોલ્વ થઈએ. દેવ મિત્ર કે હવે બસ મારું વિમાન ઉપડે છે નિયત સમયે. આબુ દેલવાડાના મંદિરો, ગુરુ શિખરની ધજાના દર્શન કરીને એ રસ્તે જે દિશા છે તે મહાવિદેનો રસ્તો છે. અને મહાવિદે ક્ષેત્રમાં જવા માટે અમારું વિમાન આગળ રશિયાનો પ્રદેશ વટાવી, ઉત્તર ધ્રુવ વટાવી અને આગળ આગળ વધી રહ્યું છે. બહાર જોઈએ તો આહલાદ, અંદર જોઈએ તો આહલાદ. અરે અમારા હૃદયમાં તો એટલો બધો આહલાદ છે અત્યારે કે આજે તો અમે હમણાં થોડી વારમાં દર્શન કરશું પ્રભુના સદેહે. આવા ભાવો સાથે વૈતાડ્ય પર્વત આવ્યો. વૈતાડ્ય પર્વત વટાવ્યા પછી ત્યાં કોઈ પણ વ્યક્તિ આ દેહથી પોતાના સ્વદ્રવ્યથી જઈ શકતી નથી. ત્યાં દેવ મિત્રે અનાઉન્સ કર્યું, સર્વ કોઈ કૃતજ્ઞતાના ભાવથી ગદગદ બન્યા હતા. અને દેવ મિત્રે એલાન કર્યું કે ટૂંક સમયમાં આપણે એક સ્થાને ઉતરાણ કરશું, કારણ કે ત્યાં અસ્તાપદ પર્વત છે. ઓહો, અમે તો સાંભળીને આપણે બધાની રોમરાજી વિકસવર થઈ ગઈ, રૂવાટા ઊભા થઈ ગયા કે આપણને અસ્તાપદની જાત્રામાં ભગવાન લઈ જાય છે પહેલા. અને આપણે ભરત ચક્રવર્તીએ ઋષભદેવની યાદમાં અને હવે પછીના 24 તીર્થંકરો કયા દેહ પ્રમાણ હશે એવી સ્ફટિક રત્નની મૂર્તિઓનું સિંહ નિષદ્યા પ્રાસાદ, એ જિનાલય બંધાવ્યું. આખું સ્ફટિક રત્નનું જિનાલય, એકે એક તીર્થંકરોની નાસિકા એક જ લાઈનમાં. તો ભાઈ ઋષભદેવ 500 ધનુષની કાયા વાળા, 40 માળ જેવી ઇમારત વાળા, અજીતનાથ 470, સંભવનાથ 450. તો આ બધા નાના મોટા હોય તો નીચે પ્લિન્થ એ પ્રમાણે ઊંચી રાખી અને અમે આ સર્વના દર્શન કરતા ગદગદ થઈ ગયા. આવું દ્રશ્ય જોયું નહોતું. દેવ મિત્રે કહ્યું ચિંતા નહીં કરતા, સ્નાનની વ્યવસ્થા છે, પૂજા કરવી હોય તો તમે પૂજા પણ કરી શકો. તમારે ભાવ પૂજા કરવી હોય તો પરમાત્મા સાથે તાદાત્મ્ય કરો. આપણે આટલા સમયમાં અહીંયાથી નીકળીશું. અને એને કહ્યા મુજબ સર્વ કોઈ સેવા પૂજા વંદન દર્શન ભક્તિ કરીને દેવ વિમાનમાં બેસી ગયા. હવે વાતાવરણ તદ્દન બદલાઈ ગયું હતું. અમે હવામાં આવવો
નાદ, આવું સંગીત, આવી ખુશનુમા પ્રકૃતિ 16 કળાએ ખીલી હતી. કારણ કે અમે તો મહાવિદેના રસ્તે અમારું વિમાન જઈ રહ્યું હતું. સૌથી પ્રથમ હિમવંત પર્વત આવે. હિમવંત પર્વતનો લાલ રંગ છે. સિદ્ધ ભગવંતોને યાદ કર્યા. તમે વર્ણથી અત્યારે ભક્તિ કરો છો. કોઈ સિદ્ધના દિવસે પેલું ધાન ખાય લાલ રંગનું, કોઈ ઉપાધ્યાયને માટે લીલા રંગના મગ ખાય, કોઈ એક ચોખાના દાણાથી હરિયંત પદની આરાધના કરે. તો તમે હિમવંત પર્વતના દર્શન કરીને અમારું સિદ્ધત્વ યાદ કર્યું. એ અમારું હોમ સ્વીટ હોમ છે, છેલ્લું ઘર. બસ ત્યાંથી પછી પાછા આવવા પણ નથી. રોજ તમે નમુત્તુણમમાં શિવમ અચલમ અરુજમ અનંતમ અક્ષયમ અવ્યાબાદ, જ્યાં કોઈ વ્યાબાદ નથી, જે શિવ છે, શિવ 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 કરનારું છે, એવું સ્થાન જ્યાંથી અપુનર્વેવમ, પાછું ફરવા પણ નથી. ત્યાં ગયા એટલે હવે આનંદનું વેદન સદાકાળ માટે કરવાનું છે. એવા સ્થાનને યાદ કર્યું. હિમવંત પર્વત બતાવ્યો. ત્યાં હિમવંત ક્ષેત્ર આવ્યું. સર્વ વનસ્પતિ લાલ રંગની, સર્વ અનાજ વગેરે ફળ ફળાદી લાલ રંગના. અમે લાલ રંગથી ભરાઈ ગયા. ત્યારબાદ હરિવર્ષ ક્ષેત્ર આવ્યું. હરિવર્ષ પર્વત, હરિવર્ષ ક્ષેત્ર, ઉપાધ્યાયની યાદ અપાવી. લીલા કલરનું બધું જોયું. ત્યારબાદ મહાહિમવંત પર્વત ઓળંગી અને મહાહિમવંત ક્ષેત્ર આવ્યું. અમે તો ગાંડા બની ગયા કે આ જર્ની પણ આટલી આહલાદક છે. પ્રભુ તમારી પાસે આવવાની. અને એ આનંદ માણતા માણતા હવે થોડા સમયમાં એવું ક્ષેત્ર આવી રહ્યું છે, ખૂબ દૂર આપણે નીકળી ગયા. દેવલબ્ધિથી આ વિમાનની તાકાત હતી કે કરોડો માઇલ અમે આગળ વધી રહ્યા હતા. એક વિશાળ સમુદ્ર જેવી સીતા નદી આવી. સીતા નદી ઓળંગતા દેવમિત્રે કહ્યું કે 8મું કચ્છ નામનું વિજય પહેલું દેખાશે. એના શિખરો દેખાશે, એના મહેલ ઉપરની ધજાઓ દેખાશે. ત્યારબાદ અમે આગળ વધતા પુષ્કલાવર્તી વિજયમાં અમારે જવાનું છે. પુષ્કલાવર્તી વિજય એ છે કે જ્યાં પુંડરીકગીરી નગરીમાં આપણા સિમંદર સ્વામી છે, જે પુંડરીકગીરી નગરીનો રાયા છે. આપણે સ્તવનમાં બોલીએ છીએ, સુનો ચંદાજી સિમંદર પરમાત્મ પાસે જાજો, મુજે વિનતડી એણી પેરે તુમે સંભળાવજો. તમે એમને સંભળાવજો કે ભરત ક્ષેત્રમાંથી તો આજે તો અમને સાક્ષાત જવા મળે છે. હવે આપણી વાતો આપણે જ કરશું ભગવાન સાથે. તો આ રીતે અમે એક વિશાળ જગાએ ઉતરાણ કર્યું. અદ્ભુત શોભા હતી એ પુંડરીકગીરી નગરીના જિનાલયો, સોનાના કળશો, ઉપર રત્નોના પેલા એના વાળી ધજાઓ, અને એટલા બધા રાજાના મહેલો, અને આટલી વિશાળ જગામાં કોઈ વ્યક્તિ દેખાતી નથી. અમારા વિમાને એક મોટી જગા પર ઉતરાણ કર્યું. અને એ ઉતરાણ કરતા કરતા જ્યારે વિમાન સ્ટોપ થયું ત્યારે દેવમિત્રે કહ્યું કે હવે હું અહીંયા મારા 2-3 કામ પતાવવા જઉં છું. તમે મહાવિદેના આપણા સિમંદર સ્વામીના દર્શન કરો, સમવસરણમાં એમની દેશના સાંભળો, અને નિયત કરેલા સમયે સંધ્યાકાળે તમે આ સ્થાને આવી જજો. અહીંયા there is no time zone. જ્યાં ચોથો આરો પ્રવર્તતો હોય ત્યાં બધું હિયર એન્ડ નાવમાં હોય. હું ને તમે અહીંયા ટાઈમ ઝોન એવો છે કે હું મારા જીવનની 50 વર્ષ પહેલાની વાત બી તમને કરું. અમે તો ભૂતકાળની ભૂતાવળમાં અને ભવિષ્યના ભયમાં છીએ. અમે ક્યારે હિયર એન્ડ નાવમાં છીએ. ભગવાન તો પ્રાપ્ત થશે કે હિયર એન્ડ નાવ, હું વર્તમાનમાં જ રહું. એવા ભાવો આપણે કેળવવા પડશે હિયર એન્ડ નાવમાં. કારણ કે મેનિફેસ્ટેશન આત્માનું વર્તમાનમાં જ શક્ય છે. જેવી હું પાસ્ટ મેમરીઝમાં જઉં છું, આઈ હિન્ડર માય પ્રોગ્રેસ. હું મારું કંઈ પણ, તમારે ધન જોઈએ, તમારે સારી રિલેશનશીપ જોઈએ, તમારે હેલ્થ જોઈએ,
તો પણ તમે કશું પ્રાપ્ત ન કરી શકો. જો પાસ્ટ મેમરી હોય તમારી, વી હેવ ટુ ડિસઇન્ટિગ્રેટ. આપણે ધ્યાનની અંદર આપણા શરીરના એક એક પૂતગલ પરમાણુઓને છૂટા પાડવાના છે. વી આર ઓનલી એનર્જી, અને અમે એક એવા નિર્વિકલ્પ ઝોનમાં પ્રવેશ કરીએ. બહુ ઊંચી વાતો છે, પણ જો વધારે ને વધારે તમે મેડિટેટ કરો, પરમાત્માની નજીક જવાનો પ્રયત્ન કરો, તમને સાક્ષાત્કાર થશે. અમે 3-4 વર્ષથી ખૂબ આ બધા માટે મહેનત કરી રહ્યા છીએ કે પ્રભુ તમને 12.5 વર્ષની દીક્ષામાં એવું તે તમે શું ધ્યાન કર્યું કે ચપટી બગાડતા આટલા કર્મો ઉદયમાં, તમારા ભગવાનના ભવમાં તમને આટલા 20 ઉપસર્ગો થયા છે, તો તમે કર્યું શું? કેવી રીતે તમે કેવળ જ્ઞાનને આમ ઝાપટ મારીને લઈ લીધું? એ ભાવોમાં જાઓ તમે. જેટલું ભાવ જગતમાં આરામથી તમારા ઘરમાં રિલેક્સ અવસ્થામાં બધો સ્ટ્રેસ કાઢી, કોઈ એવી સીટ તમને ગમતી હોય કે જેમાં પગ લાંબા કરો, તમે બધા અંગોને ઢીલા કરો. અમે તો સ્ટ્રેસમાં છીએ. હું પૂજા કરવા આવું તોય સ્ટ્રેસમાં આવું કે ત્યાં પહોંચવું પડશે, અહીંયા બેસવાનું મન થાય પણ ન બેસાય, બધા રાહ જોતા હશે. અમે દરેક વખતે ટાઈમ ઝોનમાં ચેન્જ કરી રહ્યા છીએ. પ્રભુ તે દિન ક્યારે આવશે? મારે માટે એ દિવસ ક્યારે આવશે એ બી માંગો તીવ્ર સંકલ્પ વડે. આનંદ 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 છે. આત્માના આનંદનું વેદન પરમાત્મા માતાની કુક્ષીમાં આવે અને 14 સ્વપ્નો, 14 આત્માના ઉત્તમ ગુણો સ્વરૂપ માતા જુએ. એ પણ ઇન્ડિકેશન છે કે માતા હવે ક્યાંય નથી, માત્ર પરમાત્મામય છે. 9 મહિના એને ગર્ભનું ધ્યાન રાખવાનું છે. આવા વિચારો તમે કરશો તો ભાવ જગતમાં ખૂબ જ પ્રોગ્રેસ થશે. ઇટ ઇઝ નોટ ટોક્ડ ઇન ધ વર્ડ્સ. હું વર્ડ્સમાં કંઈ સમજાવી શકતી નથી, પણ માતા પિતા અને ગુરુ ભગવાન તરફથી એ વખતે 50 વર્ષ પહેલા જે લોકો ભાવિ વૈજ્ઞાનિકોની વાત કરતા, એ લોકો પાસે કોઈ વિદ્યા નહીં, કોઈ ભણતર નહીં, અને આ બધું ક્યાંથી મળ્યું એમને? એ લોકોને આપણા ધર્મમાંથી મળ્યું, આપણા આગમોમાંથી મળ્યું. પરમાત્માએ અદ્ભુત વાતો કરી. અમે નીચે ઉતરીને પ્રભુને ક્યાં શોધવા, અમે બધા ભેગા મળીને ક્યાંક પ્રભુને ક્યાં શોધીએ, કઈ દિશામાં જઈએ. કોઈ વ્યક્તિ મળે તો પેલો દેવ મિત્ર તો જતો રહ્યો કહીને કે તમે આમ બધું કરી આવજો, પણ અચાનક દૂરથી દેવ દુંદુભી વાગી અને અમે નક્કી ભગવાન આ દિશામાં છે. કારણ કે પરમાત્માનો પ્રાતિહાર્ય એટલે સેવક. સેવક કોણ? જે સ્વામી પાસે લઈ જાય તે સેવક. અશોક વૃક્ષ, સુર પુષ્પ વૃષ્ટિ, દિવ્ય ધ્વનિ, છત્ર, ચામર, આસન, ભામંડળ, એક પછી એક બધું દેખાવા માંડ્યું એટલે દે આર ઓલ બોડીગાર્ડ્સ. ભગવાનના એ ગુણો શું છે? સ્વામી પાસે લઈ જશે આપણને. એટલે પ્રભુ ક્યાંક અહીંયા જ છે. અને પહેલા તો પ્રકૃતિ એમનું ઐશ્વર્ય બતાવે છે આપણને, અને આપણે દોડ્યા. પરમાત્મા ક્યાંય દેખાતા નથી, પણ ટોળે ટોળા વ્યક્તિઓના આટલી મોટી કાયાવાળા આ ચોથા આરામાં પ્રવર્તતા મહાવિદ્ય ક્ષેત્રની વ્યક્તિઓને જોઈને અમારી આંખો તો ફાટી જ ગઈ. પ્રભુ ક્યાં મળશે, ક્યાં મળશે? ત્યાં અચાનક અશોક વૃક્ષ પરમાત્માના મસ્તક ઉપર આવરી છાયા કરીને આકાશમાં ચાલતું અમે જોયું. અમે એ દિશામાં દોડ્યા. આપણે કહીએ છીએ ને, કનક કમળ પગલાઠ હવે મન મોહનજી. પ્રભુ સુવર્ણના 9 કમળ ઉપર પોતાના ચરણ કમળ મૂકીને આગળ વધી રહ્યા છે. પરમાત્માને કેવળ જ્ઞાન થયા પછી એવું ઐશ્વર્ય મળ્યું એમને. આ જગતની કોઈ પણ વેલ્થ, કોઈ પણ સમૃદ્ધિ, કોઈ પણ રત્નો પ્રભુ પાસે તો સાવ તુચ્છ છે, કે જે છોડીને પ્રભુ ચાલ્યા ગયા હતા સિદ્ધિઓ પ્રાપ્ત કરવા. તો અમે પરમાત્માની પાછળ પાછળ ચાલવા માંડ્યા. દેવતાઓ આકાશમાંથી પુષ્પોની વૃષ્ટિ કરી રહ્યા હતા. અને એક વખત આ દ્રશ્ય સાંભળીને મેં
લગભગ 2-3 હજાર ફૂલ મંગાવ્યા અને મારા ઘરમાં મેં નક્કી કર્યું કે હું એ વૃષ્ટિ કરીશ. પરમા દેવતાઓ કરતા હતા એમ બધા ફૂલો ગમે તેમ વિખેરાઈ ગયા. દેવતાઓની ભક્તિ એવી હતી કે પુષ્પોની વૃષ્ટિ આકાશમાંથી થાય તો અસ્તમંગળની રચના થતી, રંગોળીઓ થતી, ઓટોમેટિક રંગોળીમાં જ ગોઠવાય એ ફૂલો. તમને સામાન્ય બુદ્ધિ આ કામ નહીં કરે. હું મારા ગુરુને કહું કે ભાઈ મારી બુદ્ધિ આ કામ નથી કરતી. મને કે રૂપા તારી બુદ્ધિને કેન્સર થયું છે એટલે હવે હું કઈ કરી નહીં શકું. હું કેન્સરનો નિષ્ણાત નથી. તું કોઈ ઓન્કોલોજીસ્ટને બતાવ કે તારે બુદ્ધિને કેન્સર થયું છે કે તું માનવા તૈયાર નથી. ભાવ જગતમાં પરમાત્માના સ્પિરિચ્યુઅલ પાથ ઉપર તમે માનશો તો જાણશો. પહેલી શ્રદ્ધા, ધીસ ઇઝ ટ્રુ ફોર મી. જો જે વ્યક્તિ કશું માનતી નથી એને માટે તો સિમંદર સ્વામી એ નથી, કઈ જ નથી. મેં તમને આ સંઘમાં પહેલી વાર હું અવળી કરાવવા આવી ત્યારે આ વાત કરી છે કે મારા ગુરુ ગિરનારની 7મી ટૂંક ઉપર એક ભીલના છોકરાને લઈને ગયા. એના પિતાને કહ્યા વગર એને કહ્યું કે તમે મને આ ગળામાંથી સોનાનો ચેન આપો છો, મારી 7 પેઢીનું દળદર ફીટાવા, એટલે હું મારો જાન જોખમમાં લઈને આવું છું. મારા પિતાને ન ખબર પડવી જોઈએ. હું જુઠ્ઠું બોલવાનો છું કે હું બીજા ગામે કઈ કામ માટે જઉં છું. અને એ ગયો ઉપર 7મી ટૂંકે જ્યાં મહાકાલીની ટૂંક હતી, કઈ જ નહોતું, ખપ્પર હતું એક, અને એક ધજા ફરકતી હતી. માત્ર ત્યાંનું વાતાવરણ એવું હતું, એ લોકોના કપડા ફાટી ગયેલા. દે હેડ ટુ લિટરલી હાઇકિંગ કરીને જવું પડ્યું. પગથિયા હતા નહીં, શર્ટ ફાટી ગયેલું, વજન ઉચકાય નહીં, પાણી ફેંકી દીધું, ભોજન થોડું લીધેલું એ ફેંકી દીધું, વજન પોતાના શરીરનું જ્યાં ન ઉચકાય. છેલ્લે મારા ગુરુએ લખ્યું છે કે મેં કેમેરા પણ ફેંકી દીધો, કારણ કે કેમેરાનું વજન પણ નહોતું ઉચકાતું. હવે હું જ છું અહીંયા. અને એક ગુફામાં એક મહાત્મા એ કાયાકલ્પ કરેલો, એમની ઉંમર 125 વર્ષની હતી, અને એ મહાત્મા ધ્યાન પાડીને એવા ખીજાયા, चले जाओ मरना है, अभी 4 बजे तो वाघ सिंह इधर पानी पीने को आते हैं, तुम्हारा काम नहीं, जिंदा चबा लेंगे. तो बापजी કોઈ સુખડી તો આપો. આટલી પરિશ્રમ કરીને 13-14 કલાકે અમે ઉપર આવ્યા છીએ. ચલ લીખ લે, તેરે કો એક મંત્ર દેતા હું. શેનાથી લખે તો ક્યાંય કઈ નહીં. એક કોઈ બીડી પીધેલી કાર્બન વાળી દીવાસળીની સ્ટીક હતી, એ લીધી એમણે, પણ કે શેના પર લખવું. તો એમની પાસે અમદાવાદથી જુનાગઢની બસની ટિકિટ રહી ગયેલી કોઈ ખિસ્સામાં. તો એના પર લખ્યું એમણે. એને કીધું મંત્ર लिखने के बाद इधर से चले जाना. मंत्र कहो, जो तुम मानते हो वो है, जो तुम नहीं मानते वो नहीं है. बस तेरे को इसमें से जो समझना है समझ તું. અને ગુરુએ જયારે અમને આપ્યો, અમને તો એમ કે કયો એ મંત્ર આપશે, આપણે ગણવાનું શરૂ કરીએ, આપણને કોઈ સિદ્ધિ પ્રાપ્ત થાય. હકીકત છે કે જે તમે નથી માનતા એ તમારે માટે છે જ નહીં, તો સાંભળો જ નહીં. બધી વાત થતી હોય તો થોડી વાર આંખ બંધ કરીને મસ્તીથી એક નેપ લઈ લેવો. તો આ પ્રકારે પરમાત્માના આ પ્રાતિહાર્યો, અષ્ટમંગળની રંગોળીઓ, અમે તો પ્રભુની પાછળ પાછળ ચાલવા માંડ્યા. એક એક અતિશયોને જોયા અમે. પરમાત્માને પોતાના જ્ઞાનાતિશય, વચનાતિશય, પૂજાતિશય, અપાયા પગમાતિશય, એ તો એમના આત્માના ગુણો હતા 4. પણ પ્રાતિહાર્યો તો એમનું ઐશ્વર્ય બતાવતા હતા. એટલે પુષ્પવૃષ્ટિ, દિવ્ય ધ્વનિ, છત્ર, ચામર, આસન, યક્ષ દેવતાઓ એમ કહેવામાં આવે કે સૌથી સુંદર હોય, સૌથી રીચ હોય. તો એ લોકોને આખા હાથ ઉપર રત્નોના કંગનો અને સફેદ ચામરથી 4 દેવો પ્રભુને ચામર ઢાળે, અને પરમાત્મા સમવસરણ તરફ જઈ રહ્યા છે. અમે પણ પ્રભુની પાછળ દોડતા દોડતા ગયા. રસ્તામાં વૃક્ષો પણ નમે, વનસ્પતિ કાંઈ કઈ કરી ન શકે. આપણે કહીએ છીએ ને વૃક્ષ નમે અસરાલ,
સ્તવનમાં આવે છે, તરુ નમતા માર્ગ જાત મનડું મોયું રે મન મોહનજી. પ્રભુને જોઈને કાંટા અધોમુખ થઈ ગયા છે. કાંટા પણ પરમાત્માના માર્ગમાં કોઈ ચાલે એને વાગે નહીં, રસ્તા પર પડેલા એ અધોમુખ બની જાય. અને આવા વાતાવરણમાં અમે સમવસરણ તરફ ગયા. સમવસરણના 3 ગઢ પહેલી વાર જોયા. ચાંદીનો ગઢ ને સોનાના કાંગરા, 10,000 પગથિયા વાળો ગઢ. અમે સડસડાટ ચડી ગયા. પરમાત્મા અને મહાવીદેવની ક્ષેત્રની વ્યક્તિઓની શક્તિ વડે. અને ત્યાં એ પાર્કિંગ લોટ છે. સમવસરણમાં આવનારા સર્વે ત્યાં પોતાના વિમાનો, વાહનો, રાજાઓના રથો વગેરે પાર્ક થાય. ત્યારબાદ 5,000 પગથિયાનો સોનાનો ગઢ અને રત્નના કાંગરા, રત્નનો ગઢ અને મણીના કાંગરા વાળા ત્રીજા ગઢના મધ્યમાં પ્રભુ જ્યારે પહોંચ્યા ત્યારે અશોક વૃક્ષ સૌથી પહેલું નીચે ઉતરી અને પ્રભુને આવરી લીધા. આખા સમવસરણની ભૂમિને છાયા આપી એ વૃક્ષે. તો અશોક અવસ્થા, જ્યાં પરમાત્મા હાજર છે ત્યાં શોક ઉદ્ભવે જ નહીં. અમે બધા શોક રહિત થઈ ગયા. અભય અદ્વેષ અખેદ સેવન કારણ પહેલી રે ભૂમિકા અભય અદ્વેષ અખેદ. હું અભય બની ગઈ, મને દ્વેષ નથી, અખેદ થઈ ગઈ, છેદ નથી. પરમાત્માની હાજરીમાં જ આ બધું સંભવે. અને અમે પણ ઠેઠ ઉપર શ્રાવકો શ્રાવકની પરસદામાં, શ્રાવિકાના સ્થાને બધા ગોઠવાઈ ગયા. ઉપરના ગઢ ઉપર 12 પરસદા હતી. એમાં વૈમાનિક દેવો, ભુવનપતિ દેવો, વ્યંતર દેવો, મનુષ્યો, એ બધાની પરસદા બધી ગોઠવાઈ ગઈ. અને પ્રભુએ 3 પ્રદક્ષિણા દઈ નમો તિથસ્સ કહી અને પરમાત્મા એ જાણે અમને અનાથમાંથી સનાથ બનાવ્યા. Now there is some supreme of the supreme sitting in front of us. અને આપણને ભાવ જગતમાં પ્રભુ હવે પોતે વ્યાખ્યાન આપશે, પ્રવચન આપશે, આપણી શું કર્તવ્યો છે. અને આજની દેશના મનુષ્ય જીવનની દુર્લભતા પર હતી. એ પણ જાણે આપણી ફેવરમાં આવ્યું. પરમાત્માને કોઈએ કઈ પ્રશ્ન પૂછ્યો અને પ્રભુએ કહ્યું 84 લાખ જીવાયોનીમાં, હે માનવી, હે ભવ્ય જીવ, તને આ દુર્લભ 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 એવો મનુષ્ય ભાવ મળ્યો છે. તું કૃપા કરીને પ્રમાદ ન કર. સમયમ ગોયમ મા પમાયણમ. ભગવાને તો ગૌતમ સ્વામીને કીધું. ગૌતમ સ્વામી કઈ પ્રથમ ગણધર તરીકે આવા શ્રુત જ્ઞાનના પ્રણેતા કઈ આળસુ નહોતા. પણ ભગવાને મને ને તમને આપ્યો સંદેશો કે ભાઈ તું સમય માત્ર નો પ્રમાદ ન કર. યુ આર વેસ્ટિંગ ટેલિફોન પર કલાકો સુધી. અમે કેટલો ટાઈમ વેસ્ટ કરીએ છીએ. અમે ક્યાં ટાઈમ વેસ્ટ નથી કરતા. અને અમારા બહુ જ કમ્ફર્ટ ઝોનના ટાઈમમાં અમે આ પરમાત્માની ભક્તિ કરીએ છીએ. પણ અમે આ પ્રાધાન્ય આપ્યું છે પ્રભુને. હવે અમારે ઊંઘમાંથી જાગવાની જરૂરત છે. પ્રભુ એક જ વાત કરી, આત્મ તત્વને તું પહેચાન. પ્રભુની એ દેશના અદ્ભુત હતી. દરેક વ્યક્તિને લાગ્યું કે પ્રભુ એમની સાથે એકલા વાત કરી રહ્યા છે. તો પરમાત્માએ કહ્યું કે આ ઘર હાલતું ચાલતું મોબાઈલ ઘરનું તું એટલું ધ્યાન રાખ કે એ તારા આત્માને રહેવાનો રાજમહેલ છે. એ તારા આત્માને રહેવાનો પેલેસ છે. અને આત્માને રાખીને તું આત્મ તત્વને પહેચાન તો તું સાચો મારો પરિચય કરીશ. કારણ કે તમે બધા મારામાંથી છૂટા પડેલા એક એક કણિયા, એક એક કોન્શિયસનેસના પુંજ છો એનર્જીના. અને વાય વી આર ટેકિંગ બર્થ ઓન ધ અર્થ. આ પ્લેનેટ પર શેને માટે આપણે આવ્યા? આપણે આપણા કાર્મિક ઋણો ચૂકવવા આવ્યા છીએ. બધું પ્લસ માઇનસ સરભર હિસાબ નહીં થાય. કર્મ બાકી રહેશે તો મોક્ષે જવા નહીં મળે. પ્રભુ પાસે જવું હોય તો આપણે આ બધા હિસાબ ચૂકવવા
પોતે કરવા આવ્યા, તો અમે ભળનાર ન બનીએ, અમે માત્ર જોનાર બનીએ. અમે બધામાં ભળી જઈએ છીએ. ભાઈ, તને ભૂખ તરસ લાગે, તું સંવત્સરીએ બી ખાઈ લે, પી લે, તને કોઈ નથી રોકવાનું. એક અહંકાર છે તારામાં કે આમને આટલું તપ કર્યું, મેં ન કર્યું. ભાઈ, તું સ્વાધ્યાય તપ કર, તું અનશન કર, ઉણોદરી કર, વૃત્તિ સંક્ષેપ કર. આટલા બધા ભાંગા આપ્યા. અમે દરેક વખતે લેકમાં જઈએ છીએ. જો લેક એનર્જી અમે એબ્સોર્બ કરી તો ગયા અમે. પરમાત્મા નહીં મળે. પરમાત્મા તો પ્રોસ્પેરિટીના સ્વામી છે. આટલું બધું ઐશ્વર્ય લઈને બેઠેલા એમને ખાલી આમ ધક્કા મારીને પૂજા જ કરી લેવાની. જલ્દી જલ્દી પૂજા કરી લીધી, અમે દર્શન કરી લીધા, બસ અમારું પતી ગયું. અમે ક્યાં બેઠા છીએ આ પ્રભુ સાથે. અમને આનંદ આનંદ. પ્રભુની વાણીમાંથી પ્રભુ કહી રહ્યા હતા કે તું રૂપા નથી, તું આ રૂપાનો પર્યાય નથી. તારા જે સ્નેહી સ્વજનો સંબંધો છે બધા નશ્વર છે. અને અનુભવ્યું 50 વર્ષ પછી પતિ જ્યારે વિદાય લે, મૃત્યુ તો નક્કી જ છે. મને ગમે કે ન ગમે, કાં તો હું પહેલી જાત, ક્યાં તો એ ગયા, પણ મારે સ્વીકારવું પડશે. આ હું ક્યારે પણ મારા મૃત્યુ ઉપર ચિંતન કરું છું કે ભાઈ રૂપા એ બી આવે તો સહજ સમાધિથી સ્વીકારી લેવાનું છે. તો અંત સમયે આયુષ્યનો બંધ ન પડ્યો હોય તો તને સદગતિ મળે એ વખતે સારા ભાવમાં. અને જો છેલ્લો ભાવ હશે તો ત્યાંથી તો મજા જ મજા છે, પાછા ફરવાનું નથી. ના, અમને એટલી બધી મોહનીય કર્મની પકડ છે પ્રભુ કે અમે મહાવિદેમાંથી તમારો ફોન અમને આવે કે એવું નક્કી કરવામાં આવ્યું છે કે તારો જન્મ હવે અમુક ભાવ પછી અહીંયા થવાનો છે, ત્યારે હું પણ અહીંયા હોઈશ, મોક્ષે નહીં ગયો હોઉં. હું કહું કે સાહેબ હમણાં થોડો વખત મારું મોત અટકાવજો, મારે આ કામ બાકી છે, આ કામ બાકી છે. અમારે આ કરવું નથી. પરમાત્માની વાણીમાં એવું હતું કે પ્રભુએ અમને સમવસરણમાં સર્વ ભાવ વિભોર બનેલા શ્રાવક શ્રાવિકાને પોતાના શ્રી હસ્તે ઓઘો આપ્યો. પરમાત્માએ પૂદગલ અને આત્મતત્વનો ભેદ કરી આપ્યો. સમ્યક દર્શન શું છે? સમ્યક દર્શન કોઈ એવી પ્રક્રિયા છે કે જે મારે ને તમારે પ્રાપ્ત કરવી છે. ભેદ વિજ્ઞાન ભયો જીન કે ઘટ ચિત્તમાહી જીમ શીતલ ચંદન. એની પરિણતિ, એને શીતલતા જો, એને કાંઈ અસર ન હોય, દુનિયા શું કરે છે એને ભેદ વિજ્ઞાન થઈ ગયું છે, એ કે પણ નહીં. કેલી કરે શિવ માર્ગ મેં જગમાં હે જીનેશ્વર કે લઘુનંદન. શાસ્ત્રકારો કેવલીઓ એને લઘુનંદન, ભગવાનના નાના ભાઈ તરીકે ઓળખે છે, જેને સમકિત પ્રાપ્ત થયું છે. હું ને તમે ક્યાં પરમાત્માના સગા છીએ? અમે તો આ નશ્વર એવા સંબંધો કે મારે હવે પતિ ગયા તો મને ગ્રેન્ડ ચિલ્ડ્રનનો મોહ છે, મને એ લોકોને છોડવા નથી. તારે કોને નથી છોડવા? બધા નકામા સંબંધોને તારે પકડી રાખવા છે. જો વારંવાર ન્યુરોનની સર્કિટમાં આ ચિંતન કરશું તો લો ઓફ અટ્રેક્શન પ્રમાણે આ પણ છૂટી જશે. આ ભવે સહજ પ્રકારે છૂટી જશે. એ ભાવ કરવાના છે. પ્રભુ આખું પ્રવચન પુગ્ગલ અપ્પા બીઉ પક્ષે તપ્પા અર્ધમાગધી ભાષામાં એમ કે છે કે પ્રભુએ તો આમ તાલી વગાડતા આપણને ભેદ વિજ્ઞાન કરી આપ્યું અને આપણે ધન્ય બની ગયા. આપણે બધાને સમકિત પ્રાપ્ત થઈ ગયું. થયું નથી પણ જોઈએ તો ખરા એ દ્રશ્ય કે આપણે કેવા લાગીએ છીએ, સમકિત ધારી. આવા ભાવો કરાવ્યા પ્રભુએ અને પ્રભુની અદ્ભુત દેશના પૂરી થઈ. હવે મારે એક સાચો બનેલો પ્રસંગ કેવો છે કે પાર્શ્વનાથ ભગવાનના ચરિત્રમાં પ્રસંગ આવે છે, આને રિલેશન છે. એ પછી હું પરમાત્માના 34 અતિશયોનું તમને વિઝ્યુલાઇઝેશન કરાવીશ, એક એક નામ આપીને કે કયા 4 જન્મજાત
એટલે જન્મથી જ પ્રભુને 4 અતિશયો હોય. 11 કર્મ ખપ્યાથી એટલે 11 ને 4 15 અને 19 દેવતાઓએ ભક્તિ વડે કરેલા એટલે દેવકૃત અતિશયો. આ 34 અતિશયોનું ધ્યાન જ કરવું, એનું વર્ણન વારંવાર કરીને એ ચિત્ર જોવું. તમને કોઈ એક અક્ષર ખબર છે, પેન, જેનાથી તમે લખો છો, તો તમે પેનનું ધ્યાન કરતી વખતે પુસ્તક નહીં જુઓ, તમે પેન જ જોશો, કારણ કે તમે પેનને ઓળખો છો. એટલે તમે આ અતિશયોના નામ લેવાતા હોય ત્યારે વિઝ્યુલાઇઝેશનની જો ટેવ પાડો તો એક સાચો બનેલો પ્રસંગ છે. એ કહીને હું પૂરું કરીશ. એ પ્રસંગમાં એવું આવે છે કે દેવભદ્રાચાર્ય એક સમર્થ આચાર્ય પરમાત્માની પાટ ઉપર થઈ ગયા. એમણે એક પુસ્તક લખ્યું, સિરી સિરી પાસનાહચર્ય શ્રીમાન શ્રી પાર્શ્વનાથ ચરિત્ર. એમાં પાર્શ્વનાથ ભગવાનના 10 ગણધરોના પણ ચરિત્રો છે, પ્રભુનું આખું ચરિત્ર છે અને ખૂબ પ્રચલિત થયું. તો એમાં સાચો બનેલો પ્રસંગ છે. એક રાજા છે, રાજાને શિવદત્ત નામે મંત્રી છે. રાજાની 3 પેઢીથી શિવદત્તના દાદા, શિવદત્તના પિતા એ જ બધા મંત્રી પદે આવતા. રાજાને પિતાથી વધારે વાત્સલ્ય હતું આ મંત્રી ઉપર. જે મંત્રી કે તે કરે, રાજા કોઈનું સાંભળે નહીં. દરબારીઓને ખૂબ ઈર્ષ્યા આવે કે આ શિવદત્તને એકવાર અમે પરાસ્ત કરીશું રાજાની આંખોમાં. અને કાવતરું રચી અને શિવદત્તને વાંકમાં લાવ્યા અને રાજાએ પોતાની નરી આંખે એવું ચિત્ર, એવું દ્રશ્ય બતાવ્યું ખોટું, કે શિવદત્ત ઉપર એ ભારે ખીજાયા અને એમણે શિવદત્તને બરતરફ કર્યા. બધા ખુશ હતા. શિવદત્ત રડતા હતા કે રાજા, તું મારા પુત્રની તુલ્ય છે, હું તને તું કહીને બોલાવું છું અને તું મને મારું આવું અપમાન કરે છે. રાજા કે હવે હું તમને રાખી જ ન શકું, તમે મારો વિશ્વાસઘાત કર્યો છે. શિવદત્તને જંગલમાં મોકલ્યા. શિવદત્ત સાથે એની પત્ની અને એનો પુત્ર અને પુત્રની પત્ની 4 જ જણ હતા. એ લોકોને એના પુત્રને કોઈ બાળકો નહોતા. 4 જણને 7 માળની હવેલી છોડીને જંગલમાં રહેવા મોકલ્યા. બહુ જ કષ્ટ પડ્યું, કારણ કે રાજાએ એલાન કર્યું કે નગરની કોઈ પણ વ્યક્તિ શિવદત્તને કંઈ પણ મદદ કરશે, કોઈ ખાવા પીવાનું પહોંચાડશે, તો એને પણ હું બરતરફ કરીશ. બધાએ સંબંધ તોડી નાખ્યા. અને શિવદત્તના દીકરાનું નામ દેવપ્રસાદ હતું. ભારે તકલીફો, કંદમૂળ વગેરે જે ઉગે તે ખાઈ, સરોવરનું પાણી પીને દિવસ કાઢતા હતા. ન કઈ કામ, ન કઈ કાજ, અને બહુ જ અપમાનિત થયા હોવાથી, ખોટું આળ ચડાવ્યું હોવાથી બહુ દુઃખી હતા. એક વખત અતિશયવંત જ્ઞાની ભગવંત એક ભક્તોના કાફલા સાથે આ નગરમાંથી આ નગરમાં જતા હતા ચાતુર્માસ બદલીને. ત્યારે રસ્તામાં જંગલ આવ્યું અને શિવદત્તની ઝૂંપડી પાસે અહીંયા કોઈ રહે છે આવા એકાંતવાસમાં, અને જોયું અને ભક્તજનોએ ત્યાં ગુરુ મહારાજનું પ્રવચન રાખ્યું. આ 4 જણ પણ સાંભળવા આવ્યા. એને જોયું કે ખૂબ જ્ઞાની મહાત્મા છે, એટલે ચોધાર આંસુએ રડતા રડતા છેલ્લે કહ્યું કે અમે આ પ્રકારના કર્મથી અંતરાય કર્મ એવું ઉદયમાં છે કે અમે ભોગવીએ છીએ. તો અમે પૂર્વે શું કર્યું છે, તો કે પૂર્વકૃત સાથે કરેલા સામૂહિક કર્મના તમે 4 ભોગ બન્યા છો, પણ સૌથી નિકાચિત કર્મ તારા પુત્ર દેવપ્રસાદનું છે. તને જે તકલીફ આવી એમાં તારા પુત્રનું કર્મ પણ ભારે નિકાચિત હોવાથી તને આ બન્યું. તો કે મને ઉપાય બતાવો. 4 જણ વંદન કરી, બીજા બધા પણ સાંભળતા હતા. એમણે કહ્યું કે જીન શાસનમાં કોઈ
પણ પ્રકારનું વિઘ્ન, કોઈ પણ પ્રકારનું દુઃખ આવે તો ચતુર્મુખ તીર્થંકર પરમાત્મા સમવસરણમાં દેશના આપે છે એનું ધ્યાન કરવું. એટલે ચારે દિશા તરફથી ગોળાકારે પરમાત્મા દરેક વખતે વિદિશાએ પૂર્વાભિમુખ બેસે. બાકીની 3 દિશામાં દેવતાઓ ગોળાકાર હોવાથી એમનું રૂપ વિકુરવે, પણ પ્રભુની હાજરીમાં જે રૂપ કરી શકે. એટલે પ્રભુ હોય ત્યારે એ દેવતાઓ જે કરે એ પણ એક અતિશય છે, દેવકૃત. તો એ પ્રકારે ધ્યાન કરવું, અને ધ્યાન એવી રીતે કરવું, એને ધ્યાન અસ્થિતા કહેવાય. ધ્યાન અસ્થિતા એટલે વર્તમાનમાં હમણાં ભગવાન છે. તમને આજના વૈજ્ઞાનિકોએ એવું કહ્યું કે બિટવીન આસ્કિંગ સમથિંગ એન્ડ રિસીવિંગ ધેટ, કોઈને આકાશમાં ઉડતી ગાડી જોઈએ છે, BMW કે મર્સિડીઝ નું લેટેસ્ટ વર્ઝન, તો એ અત્યારે ઇન ધ નાવ એનું ધ્યાન કરે તો એને મળે? હા, એ શોધાય અને એટલું પ્રોફાઉન્ડ ધ્યાન હોય તો માનવીમાં એટલી તાકાત છે કે એને મળે. તો આ વસ્તુ એ વખતે ભગવાને કહી કે વર્તમાનમાં જાણે તીર્થંકર આવ્યા છે. તમને હું કહું કે તમે એવું ધ્યાન કરો કે તમારા જિનાલયમાં સાક્ષાત સિમંદર સ્વામી પધાર્યા છે અને એમની દેશના રાખી છે. આખો સંઘ આવે કે નહીં સાંભળવા? તો તમે જ્યારે આવો ત્યારે વર્તમાનમાં બની રહ્યું છે એ વાત તમે ધ્યાનમાં રાખો. ધ્યાન અસ્થિતા પૂર્વક ચતુર્મુખ પરમાત્માની ધ્યાન વિધિ હું બતાવું, અને જો તારો પુત્ર દેવ પ્રસાદ, તું, તારી પત્ની અને એની પત્ની 6 મહિના કરો, તમે 3 કદાચ ભંગ કરો, એને તો 6 મહિના ત્રિકાળા ધ્યાન કરવું પડે, તો એનું આ કર્મ 0 થઈ જાય. એટલી પ્રચંડ આગ જેમ ફેલાય એમ કર્મને ભસ્મીભૂત ભૂક્કો કરવામાં આ ધ્યાન સફળ કરાવશે. અને અત્યંત ભાવથી વંદન કરી, બધું સરેન્ડર કરી, ટોટલ અનકન્ડિશનલ સરેન્ડરથી ચારે જણે આ વાત સ્વીકારી. દેવ પ્રસાદ અને શિવદત્તે 6 મહિના ત્રિકાળા ધ્યાન કર્યું. એની પત્ની અને એની પુત્રવધુએ પણ રોજ આ ધ્યાન કર્યું. અને ચરિત્રમાં આવે છે કે દેવ પ્રસાદનો જીવ એ પોતે દીક્ષા લઈ દેવગત થઈ ઊંચા દેવલોકમાંથી પાર્શ્વનાથ ભગવાનની પરષદામાં પ્રભુના 5મા ગણધર થઈને મોક્ષે ગયા છે આ ધ્યાનથી. એટલે આનું ઓથેન્ટિકેશન છે શાસ્ત્રની અંદર કે પ્રભુના ગણધર બન્યા 23મા તીર્થંકરના, એની આ વાત આવે છે. કારણ કે જ્ઞાની ભગવંતો જ આ બધું કહી શકે. અને એ ધ્યાન કેવું છે તો આપણે આખું મહાવિદ્ય ક્ષેત્રની ભાવયાત્રામાં જોયું, પણ હવે હું ને તમે ધ્યાન અનુભવીએ છે. તો એક 10 મિનિટ સાંભળો તમે. શુચિ શરીર અને પવિત્ર મન વાળો સાધક તમે બધા છો, તમારામાંના એવરીવન. આંખ બંધ કરી પૂર્વાભિમુખ કે ઉત્તરાભિમુખ સફેદ આસન ધારણ કરીને બેસે, નાસાગ્ર દ્રષ્ટિ રાખે, એટલે દરેકની અર્ધમીચેલી આંખ તમારા નાકની ટીપને જુએ. એનાથી તમારી સર્વ વૃત્તિઓ વિચારો શાંત પડે છે એવું વિજ્ઞાને શોધી કાઢ્યું છે. એ સર્વ જીવોને ખમાવે, સર્વ જીવોની ક્ષમાપના કરે, પોતાની ભૂલોની માફી માંગે, બીજા જીવોને માફી આપી દે, દુષ્કૃત્યોની ગરહા કરે, સુકૃતની અનુમોદના કરે, પરમાત્મા પંચ પરમેશથી નમસ્કાર મહામંત્રનું શરણ ગ્રહી અને બધા પરમેશજીને ટોટલી સરેન્ડર પોતાની સ્વજાતને સોંપી દે કે બસ હવે તમે જે કહો એ જ ધર્મ, તમારા ગુણોને પ્રીચ કરવા એ જ અમારો ધર્મ છે. એવું કરી અને ચતુર્મુખ તીર્થંકર પરમાત્માને 34 સાથે સમવસરણમાં જુએ. એમના
જન્મ્યા ત્યારની અવસ્થાને ચિંતવે, કલ્પે અને એક પછી એક અતિશયોને આપણે જોઈએ છે. પરમાત્મા જન્મે ત્યારે પહેલો અતિશય એમના રૂપનો છે. આ જગતમાં કોઈ પણ વ્યક્તિ પરમાત્મા જેવું રૂપ ધરાવતી નથી, કારણ કે પ્રભુને નિર્માણ કરતી વખતે માનતુંગ સુરી કહે છે કે હે ઋષભદેવ, મને આ જગતમાં તારા જેવું રૂપ કોઈનું લાગતું નથી. યય શાંત રાગ રુચિ ભી પરમાણુ ભિત્સ્વમ, શાંત રાગ રસના રુચિ ઉત્પન્ન કરેલા એવા સર્વ પરમાણુને આ જગતમાંથી ભેગા કરી અને તારું રૂપ બનાવવામાં આવ્યું. હવે એક પણ પરમાણુ એવા સારા રસ અને રૂપનો રહ્યો નહીં, એટલે મને કોઈ તારા જેવું લાગતું નથી, એમ પ્રાર્થના કરે છે આ 16મી ગાથામાં. તો એ પ્રકારે પરમાત્માના ઉત્તમોત્તમ રૂપને હું જોઉં છું. પ્રભુ ક્યાં તું ને ક્યાં હું. બીજો અતિશય છે જન્મજાત. પ્રભુના શ્વાસોશ્વાસમાં પદ્મ પરાગની સુગંધ આવે. માતાને જેવું શુચિ કર્મ કરીને પરમાત્માને બહાર લાવે, આખા વિશાળ હોલમાં અદ્ભુત ફ્રેગ્રન્સ આવે. પ્રભુના શ્વાસોશ્વાસ ચાલતા હોય ત્યારે પરમાત્માના આહાર અને નિહાર ચર્મચક્ષુથી અગોચર છે. પ્રભુ મળ વિસર્જન ક્યારે કરે છે અને ક્યારે ખાય છે, દૈવી ઘટના હોવાથી કોઈને ખબર નથી. અને પરમાત્માના શરીરમાં રક્ત અને માંસ ચીતરી ચડે એવા નથી, એ માત્ર દૂધ જેવા સ્નિગ્ધ અને કોમળ છે. એ 4 અતિશય. ત્યારબાદ 11 અતિશય કર્મ ખપ્યાથી. પ્રભુને જ્યારે ઘાતી કર્મોનો ક્ષય કરી મોનીય, જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય અને અંતરાય બધું જ પૂરું થઈ જાય, ઘાતી કર્મોનો ક્ષય થતા પરમાત્માના સમોવસરણમાં જગન્યથી 1 કરોડ અને ઉત્કૃષ્ટથી કરોડ કરોડ લોકો બેસે, તોય બધા શાંતિથી પગ પસારીને બેસી શકે, ક્યાંય રસ કે ગીર્દી થાય જ નહીં. પરમાત્માનું જ્ઞાન એટલું અદ્ભુત છે કે પ્રભુ પોતાના જ્ઞાનને કારણે 12 સૂર્યથી તેજસ્વી દેખાય. તો સામાન્ય માણસ તો પ્રભુને જુએ તો આંખ જ બંધ થઈ જાય. એટલે દેવતાઓ આપણે બધા પ્રભુના દર્શન સદેહ કરી શકીએ એ માટે એમનું રૂપ સંક્રમ આવે, બાય લો ઓફ રિફ્રેક્શન ઓફ ધ મિરર, કે એ ભામંડળની એવી રચના કરે કે પ્રભુનું રૂપ પાછું પોતાના ભામંડળના મિરરમાં જતું રહે અને સર્વજીવો પરમાત્માના દર્શન કરી શકે. અને પરમાત્મા પોતાના સમવસરણમાં સર્વ વેર, જન્મજાત વેરવાળા સાપને નોળીઓ, ઉંદરને બિલાડી, કૂતરોને બિલાડી, આ બધા કોઈ પ્રકારના ઝઘડા ન કરે, કારણ કે પ્રભુની હાજરીથી જ એમના મનના બધા ભાવો શાંત પડી જાય, એવા ભાવો ઉત્પન્ન થાય. અને બાકી 8 અતિશયો કયા? તો કે પરમાત્મા જ્યારે વિહાર કરે ત્યારે 4 દિશામાં, 4 વિદિશામાં, અધો અને ઉર્ધ્વ દિશા, આ બધી દિશામાં 12.5 યોજન એટલે 125 યોજનના એ આખા જ્યુરિડિક્શનમાં રોગ, ઈતિ, મારી, મરકી, પેન્ડેમિક, જન્મજાત વેર, તીડ વગેરેના અનાજોના ઉપદ્રવો, આ કશું જ ઉદ્ભવે નહીં. દુર્ભિક્ષ એટલે દુકાળ પડે નહીં, અતિવૃષ્ટિ થાય નહીં, અનાવૃષ્ટિ થાય નહીં, પૂર આવે નહીં. જુઓ આ કેવો કળિયુગ આવ્યો છે. તો પરમાત્મા જ્યાં વિચરતા હોય ત્યાં કશું ન રહે. એ 11 અતિશયો થયા. આગળના 3 અને 8 એટલે 15 થયા. અને 19 અતિશયો દેવતાઓ પોતાની ભક્તિ અને લબ્ધિથી રચે. પહેલું પરમાત્માના વિહારમાં ઇન્દ્ર ધ્વજા આગળ ચાલે, જાણે ઇન્દ્ર એલાન કરે છે કે એ ભવ્ય જીવો, આ 3 જગતના સર્વોપરી મહાસત્તાધીશ તમને ઉપદેશ આપવા આવ્યા છે, તમે કૃપા કરી
પ્રભુ જ્યારે વિહાર કરે ત્યારે ધર્મ એટલી તાકાત છે કે ધર્મચક્ર ગતિમાન જ રહે. પ્રભુનો ધર્મ વર્ધમાન 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 રહે, ક્યારે પણ થોડો ડિગ્રેડ ન થાય. એટલે એ પ્રકારે ધર્મચક્ર ચાલે. પરમાત્માના 3 ગણનું સમોવસરણ પણ એક આશ્ચર્યની વસ્તુ છે કે જે પ્રમાણે પ્રભુનું દેહ પ્રમાણ હોય એ રીતે એના પગથિયા હોય, એ રીતે નિર્મિત થાય અને આ પ્રમાણે આ જ રીતે બધી બેસવાની વ્યવસ્થા હોય, કમ્પ્લીટ ડિસિપ્લિન વાળું. તો એ પણ એક અતિશય છે. જન્મજાત વેર ભૂલીને બધા પ્રેમથી બેઠા છે. કર્મ ખપ્યાથી જન્મજાત વેર ભૂલાઈ જાય, પણ અમે એની સાથે વાત નહીં કરીએ. ઉંદરને લાગે કે બિલાડી હમણાં નીચે જઈને તરાપ મારીને મને ખાઈ જશે, અત્યારે શાંત છે ભગવાનને લીધે, પણ એકબીજાને એટલો પ્રેમ કરે કે કાયમ માટે વેર ભૂલી જાય. સર્વ જીવો પણ પોતાના મનમાં ક્ષમાપના કરે, પોતાની ભૂલોનો સ્વીકાર કરે. એ પ્રકારે ત્યારબાદ તરુણ અમે કાંટા અધોમુખ થાય, અશોક વૃક્ષ હોય, પુષ્પવૃષ્ટિ હોય, દિવ્ય ધ્વનિ હોય, છત્ર હોય, ચામર હોય, ભામંડળ પેલા આગલામાં આવે છે. એટલે એ જ એક પ્રાતિહાર્ય કર્મ ખપ્યાથી તૈયાર થઈ ગયું હોય. અને આ પરમાત્માની હાજરીમાં બધા પ્રાતિહાર્યો હોય, પ્રભુને વચનાતિશય હોય, 35 અતિશયો વાળી વાણી બોલે. પરમાત્મા જ્યારે વિહાર કરતા હોય ત્યારે પક્ષીઓ ડાબેથી જમણે જ ઉડે, ડાબેથી જમણે પ્રદક્ષિણા કોઈ પક્ષી લે તો એને શુકન માનવામાં આવે છે. અને સામાન્ય રીતે વાયુ પણ દક્ષિણાવર્ત ક્યારે ટોર્નેડો અને ગમે તેવો વાયુ ફેલાય નહીં. મંદ મંદ સુગંધી અદ્ભુત પ્રકારના એસેન્સ વાળો, અદ્ભુત પ્રકારની ફ્રેગ્રન્સ વાળો વાયુ વાય. પરમાત્માને દીક્ષા લે ત્યારે દેવતાઓ વજ્ર વડે ઘાત કરી ઇન્દ્ર, અને દાઢી મૂછ ક્યારે ઉગતા નથી, પરમાત્માને પરસેવો થતો નથી. આ બધા અતિશયો મળીને દેવતાઓ ઇન્દ્રિયોના વિષય પણ માનવીઓને અનુકૂળ બને છે. સારો જ વિચાર કરે, સારું જ કામ કરે. માનવી ગમે તેવો ખરાબ વ્યવસાયનો, ચોરી કરતો હોય, મર્ડર કરતો હોય, બધા ભાવો ચાલી જાય કે આ પરમાત્માનો પ્રતાપ છે. સમવસરણમાં પણ એટલી જ અદ્ભુત પ્રકારે બધા દેશના સાંભળે અને પરિણત થાય. આ બધું દેવતાઓ માલકોશ રાગ પરમાત્માની અંદરથી વહાવે. પ્રભુની વાણીને ઇન્ફ્લેટ કરીને યોજન ગામીની વાણી મીઠી વરસંતી આધાર, 1 યોજન જેટલી 3 માઇલ સુધી પરમાત્માનો અવાજ જાણે માઇક ચાલતું હોય એવી રીતે થાય. આ બધા અતિશય થાય છે કે મારે આ પ્રભુનું જ શરણ સ્વીકારવું છે. એના જેટલું ઐશ્વર્યવંત, એના જેટલું પ્રોસ્પરસ આ જગતમાં કોઈ નથી. માત્ર ભક્તિ, ભક્તિ અને ભક્તિ વડે અમે પરમાત્મામાં એકાકાર થઈ જઈએ. તો કર્મનો ભગવાને કીધું કે કોઈ તાકાત નથી કે તમને ઘાતી કર્મોના ક્ષય થશે, ખબર પણ નહીં પડે. જો આ પ્રભુનું શરણ સ્વીકાર્યું હશે તો આવો સંદેશો લઈ અને આપણે પરમાત્માના ચરણ સ્પર્શ કર્યા, મસ્તક નમાવ્યું. પ્રભુએ આપણી ઉપર વાસક્ષેપ કર્યો અને પ્રભુએ કહ્યું કે બાજુમાં દેવ છંદામાં મારા પ્રથમ ગણધર શ્રી હરિ અત્યારે ધ્યાનમાં છે, એના આશીર્વાદ લઈને જજો. જો ભગવાન પણ આવું કહે છે ભાવયાત્રામાં. તો આ બધી વાતો જ્ઞાની પુરુષોએ આપી અને આપણે આજે અપનાવી. આપણી અદ્ભુત જાત્રા થઈ, સમય થઈ ગયો છે. જે રસ્તે આપણે આવ્યા એ જ રસ્તે ઊંધા પાછા જઈએ છે. દેવ મિત્ર આપણી રાહ જોતો હતો. એને આપણને અશ્યોરન્સ આપ્યું હતું કે ભગવાનને જોઈને તમે પ્રભુને છોડશો નહીં. ઘણું મોડું થઈ ગયું છે પણ ચિંતા નહીં કરો, મારી પાસે એવી લબ્ધિ છે
અને એવા વિમાન છે કે જેનું યંત્ર ખૂબ શક્તિશાળી છે. હું તમને નિયત સમયે પહોંચાડી દઈશ અને આપણે એ જ રીતે ઊંધા ડિરેક્શનમાં એ જ મેપ ઉપર મહાહિમવન ક્ષેત્ર પર્વત, હરિવર્ષ ક્ષેત્ર પર્વત, સીતા નદી ઓળંગી અને એ બધું આવ્યું. વૈતાડ્ય પર્વત આવ્યો, આપણે ઋષભદેવ ભગવાનનો સિંહ નિષદ્યા પ્રાસાદ આવ્યો, એના શિખરોના દર્શન કરી રશિયા અને ઉત્તર ધ્રુવ પસાર કરી અને આપણે આબુ દેલવાડાના શિખરોના દર્શન કરીને આપણા સ્થાને આવી ગયા. બસ આપણે આ ભાવ યાત્રા પૂરી કરીએ છીએ. કોઈક વાર આમાંનું કઈ યાદ ન હોય તો પણ પરમાત્માના આ અતિશયોનું વર્ણન અને ચતુર્મુખ તીર્થંકર પરમાત્માનું સમવસરણનું ચિત્ર સામે રાખી અને જો આપણે પ્રભુને લાઈવ અત્યારે ધ્યાન અસ્થિતા કરીએ, હમણાં જ છે પ્રભુ, 2500 વર્ષ પહેલાનું કોણે જોયું છે? વિજ્ઞાન અત્યારે એવી શોધ કરી રહ્યું છે કે આ જગતમાં જેટલું બોલાયું એ બધું અહીંયા જ છે. એનર્જી કેનોટ બી ડિસ્ટ્રોયડ, એનર્જી કેન બી ઓનલી ટ્રાન્સફોર્મડ ફ્રોમ વન form to other. Theory of relativity given to us by Albert Einstein. 200 વર્ષમાં આપણે આ પ્રોગ્રેસ કર્યો તો એવું કે છે કે જો 2,500 વર્ષ પહેલા પ્રભુએ આપેલી દેશનાના ભાષા વર્ગણાના પરમાણુઓ અહીંયા સચવાયા હોય, આ 14 રાજલોકમાં આપણા ક્ષેત્રમાં આવ્યા હોય ને એને તમે ડીકોડ કરીને મૂકો તો જેમ મારો અવાજ અત્યારે આવે છે એમ તમને લાઈવ પ્રભુનો અવાજ આવે તો તમે બધા વક્તાઓને પછી બંધ કરી દેજો અહીંયા બોલાવાનું. અને એવું પુણ્ય સર્વ કોઈને પરિણમે એવા ભાવ સાથે હું વિરમું છું. સર્વ મંગલમ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનામ સર્વ ધર્માણામ જૈનમ જયતિ શાસન. બોલો શ્રીમંદર સ્વામી ભગવાન કી જય. આવતીકાલે સવારે આપણે શ્રી સંઘની આંબેલની ઓળીમાં એક આચાર છે કે શ્રીપાળ મહિનાને યાદ કર્યા વગર આપણે કંઈ જ ન કરી શકીએ, કારણ કે ખુદ ગૌતમ સ્વામીએ શ્રેણિક રાજાને કહ્યું છે પહેલી ઢાળમાં કે સિદ્ધ ચક્રની અને નૌપદની આરાધના કરનારા ઓળીના સાધકો, તમે એ રીતે, હે શ્રેણિક તું એ રીતે ઓળીની આરાધના કર જે રીતે શ્રીપાળ મહિનાએ કરી હતી. એટલે આપણે 2 પ્રવચનોના 3 કલાકમાં શ્રીપાળ મહિનાના જીવન રહસ્યો કરવા છે. કારણ કે મને પહેલી વાર હું અહીંયા ઓળી કરવા આવી ને તો જે ભાઈ પ્રેસિડેન્ટ હતા ને તો એમણે મને કહ્યું કે હું તમને કાલે શ્રીપાળ મહિનાનો રાસ આપીશ. એમાં મેં માર્ક કર્યું છે કે ગયા વખતે આવેલા ભાઈએ કેટલું વાંચ્યું. અરે વંચાઈ જાય. મેં કીધું હું વાંચવાની જ નથી શ્રીપાળ મહિનાનું, મારે તો એનું તત્વજ્ઞાન કેવું છે મારા ગુરુ પાસથી મળ્યું તો. એમના ગયા પછી સંઘની 2-3 બહેનોએ મને ખાનગીમાં કહ્યું કે સામાન્ય રીતે અમે બધા ઊંઘી જઈએ એ વંચાતું હોય ત્યારે, કારણ કે અમને ખબર જ ન હોય કે શું વંચાય છે. પણ બાબુભાઈ કડીવાળા અને શશિકાંતભાઈ મહેતાને ગિરનારના સહેસાવનમાં 15 દિવસ એમણે આંબેલની ઓળી કરાવી. જે આંબેલની અત્યારે મારા ગુરુ જયદર્શના નૌપદની ઓળી પન્યાસજીના પ્રેરણાથી કેવી રીતે કરે છે ખબર છે? 1 વર્ષથી દર સાતમથી પૂનમ એમને ઓળી, ચૈત્ર ને આસોની નહીં, દર સાતમથી વર્ષોથી એ નૌકાર લાઈવ જીવે છે. એ મને કે તારી તબિયતનું ધ્યાન તું શું રાખવાની અમેરિકામાં? મેં કીધું મને કોઈક વાર એનર્જી લો થઈ જાય છે આ સ્ટેન્ડ મૂક્યા પછી. અરે હું બેઠી છું ને અહીંયા, તારો વાળ વાંકો નહીં થવા દઉં. મારો નૌકાર એટલો શક્તિશાળી છે. એવા અને શી લીવ્સ, અને એ મૌનલે ઓળી કરતી વખતે અને પોતાની અંદર જઈને નૌકારને કઈ આત્મસાત, એક મારા એક રોમે રોમમાંથી નૌકારનું રૂપા મને કોઈ વાર સંગીત સંભળાય છે અંદરથી. એવી વ્યક્તિ છે. અને એટલા તમારા બધા પર મને કે સંઘની એક વ્યક્તિને ખૂબ આશીર્વાદ મારા તરફથી આપજે.
અને પ્રભાવના કરીને આવજે. એટલે આપણે મૈણા અને શ્રીપાળે કયા પ્રકારનું જીવન જીવ્યા, કયા એમાં કર્મ વિજ્ઞાન પણ આપણે લેશું થોડું, કે જેથી તમને ખબર પડે. તમે એવું નહીં માનતા કે તમારા સત્તામાં પડેલા પૈસા, આઈ મીન કર્મો, અને તમારા બેંકમાં પડેલું બેલેન્સ એ સરખું છે. અત્યારે તમારા ખિસ્સામાં જે પૈસા કે કઈ છે ને ક્રેડિટ કાર્ડ, એ તમારું ઉદયમાં આવેલું કર્મ છે. તમે પેલા સત્તામાં પડેલા કર્મને પડ્યા જ બદલી શકો. એ ઉદયમાં આવે તો તમારે ભોગવવા પડે. એ બંધનકરણ, સંક્રમણકરણ, એ બધી આપણે વાત 2 દિવસમાં ક્રીમ ઓફ ધ ક્રીમ, છેલ્લે અમૃત ક્રિયા. આજે કરેલા ધર્મનું ફળ આજે જ મળે. કોણ એવું અહીંયા કહેશે કે અમારી આજે આ વીકમાં કરેલી હોળીનું ફળ અમને હમણાં જ મળશે? કેન યુ એન્કેશ ધ રિલિજન લાઈક ધેટ? મારા અંદર અહીંયા અમેરિકામાં આમાં ડોલર પડ્યા હોય કે ઇન્ડિયામાં રૂપિયા પડ્યા હોય તો એટલું મને મળે, પણ હું એને એન્કેશ કરી શકું? આ ધર્મને એવી રીતે એન્કેશ આપણે કરી શકીએ, એવી વાતો સદગુરુઓ પાસેથી પ્રાપ્ત થઈ છે. એટલે 2 દિવસ સવારના પ્રવચન આપણે આઈ થિંક શ્રીપાળ મહિના કરવાના છીએ, અને પછી બીજા જે વિષયો છે તે મને યાદ નથી અત્યારે, બેને મને લખાવ્યા છે. એટલે એનાઉન્સ ત્યાં બધાને ન્યૂઝ લેટરમાં છે. એટલે જેને અનુકૂળતા હોય તે બધા આવજો. બંધ થઈ.